राम किसी को मारे नहीं, ऐसो पापी नहीं है राम, आपे आप मर जाते है करते कूड़े काम। के राम कोई मारतो नहीं, वाली ने रावण ने बधाने कोઈને માર્યા? रामायण કહે છે, આપણે નથી કહેતા. પણ આપણી સમજણ કે ઘટે છે. રામ મારે છે વાત સાચી છે, નથી મારતો એ વાત સાચી. શું કામ? એક राम सबका, एक राम दशरथ का बेटा, एक राम सबका घट में बैठा, एक राम सकल पदार्थ, एक राम सबसे न्यारा. भजવાનો છે જુદો ને ભજી છે જુદો. બાપુ રામને તમને મને ખબર નથી. કારણ કે પ્રહલાદની જ્યારે ઉત્પત્તિ થઈ, શ્રીબાઈ કુમાર ઈ આના ગુરુ મહારાજ પહેલા જ્યારે ભજનનો થા બંધાય, પહેલા ગુરુ અને શિષ્યની નાતો જો બંધાણો હોય તો પ્રહલાદનો અને શ્રીબાઈનો. ભક્તિ દિલાવર દેશની લાયા શ્રીબાઈ કુમાર, પ્રહલાદ જેને પ્રગટ કરે ને જપે સારો સંસાર. ઈ શ્રીબાઈ કુમાર ઈ ઇતિહાસ લાંબો છે, પણ નિબાડામાં કે બિલાડીના બચ્ચા આવી ગયા પછી રામ રામ કરતા હતા અને પ્રહલાદ અહીંયા આવ્યો અને પ્રહલાદ એમ કે છે કે તમે રામ રામ શું કરો છો? એ કે અમે ભગવાનનું નામ લઈ. કે ભગવાન તો મારો બાપ છે. એ કે તમારો બાપ નથી. નકર રાક્ષસના રાક્ષસ જ હોય ને, રાક્ષસના ભગત થાય. પ્રહલાદ કે મારો બાપ ભગવાન છે. ઈ કે ખોટી વાત છે. તો કે પણ આ તમે રામ રામ શું કામ કરો છો? ઈ કે આમાં બિલાડીના બચ્ચા આવી ગયા છે અને રામ જ બચાવે, તમારા બાપાની તાકાત નથી. એટલે પ્રહલાદને એમ થયું નક્કી કરવું છે મારા બાપમાં તાકાત છે કે આવડા નામ લેશે એમાં તાકાત છે. ઈ કે નિભાડો ક્યારે ખોલવાનો? ઈ કે કાલે. કે હું આવું પેલા ખોલતા નહીં. હવે હરણા કસની બહાટી બોલે બાપુ. ઈ કે કાલ હું આવું નહીં તો ખોલતા નહીં. ખોલાય? કાંઈ વાંધો નહીં, કે કાલ આવો ત્યાં સુધી નહીં ખોલી. આવ્યો પ્રહલાદ. એ કે ક્યારે ખોલવાનો? બસ તમારી રાહ જોઈને બેઠા હતી. મજા ખોલવા. અને છેલ્લા 3-4 માટલા રહ્યા ને બાપુ, એમાંથી ઠેકી ઠેકીને બચડા નીકળ્યા ને. એ પ્રહલાદના હાથમાં આમ ખડગ હતું ને, આમ નામ બાપુ પાણાની મૂર્તિ જેવો થઈ ગયો. કે આ અગ્નિ લોઢા ઓગાળી નાખે ને આની માલિકોરથી નીકળ્યો. ઈ રામ કંઈક જુદો હોય બાપ. ઈ મારા બાપની તાકાત નથી. તેથી દશરથ રાજાનો જન્મ નહોતો. ઈ રામ કયો હોય છે? આખી વાતું છે રામ. નાની એવી વાતું નથી ને. આના માટે સદગુરુ જોયા. અને પછી બાપુ પ્રહલાદનું ચકડું ફર્યું. હરણાકંસે બાપુ એટલી બધી ભક્તિ કરેલી ને, બ્રહ્માજીને પ્રગટ કર્યા. તપ એટલું બધું કર્યું કે મારે મરવું નથી, ભગવાનને પ્રસન્ન કરવું, ભગવાન પાસેથી વરદાન મેળવી લઉં. બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજીને કહે છે, બ્રહ્માજી કહે છે માઈક શું જોવે? એ કે તમે જો પ્રસન્ન થયા હોય ને મને વચન જ આપ્યું હોય તો મારું મોત ન થાય એવું કંઈક કરો. એ કે ભાઈ જે જન્મે એને મરવાનું જ હોય, જન્મ હોય એનું મરણ હોય જ. કે એ કેવી રીતે બને? કે તો ના પાડો કે નથી હું વચન આપ્યું. બ્રહ્માજી કે અરે ભારે કરી કાંઈ વાંધો નહીં. કાલ ને એ કે એમ નહીં, બોલ્યું બોલ્યું નો લખી દો, કાલ તમે ફરી જાઓ. એટલે એ કે લખી દો. એ કે એક કામ કરીને તું લઈ, હું હેઠે સહી કરી દઉં. એટલે જો આમ વાતું પાછું બાબુ છે ને આનંદ કરાવું છો. તેથી નિયાળ્યું બિયાળ્યું હોય કે ન હોય, બ્રહ્માજી ભણ્યા હોય કે ન ભણ્યા હોય, એ પાસે કઈ લોહી ન પીતા. કારણ કે અત્યારે મોબાઈલ નો માધ્યમ છે. એટલે ઈ હરણાકંસે બધું લખ્યું. રાતે નહીં, દિયે નહીં, લોટે નહીં, લાકડે નહીં, આ બધું આપણે કહીએ ને બધું લખ્યું. અને બ્રહ્માજીને કીધું કે આલો આમાં સહી કરો. એટલે બ્રહ્માજી આમ વાંચ્યું કીધું હરણાકંસ આમાં રહી નથી જાતું નહીં, કે જોઈ જો હજી જોવું હોય. એ કે ના કઈ નથી રહેતું. એ કે રહી જાય છે, જોઈ લે, બાકી ઉપાડી લેવાનો છે, વાત પાકી છે. એ કે કાંઈ નથી રહેતું. કે તો કરી દો સહી. સહી કરી દીધી. કીધું હાલો દસ્તાવેજ રાખો તમારી પાસે. દસ્તાવેજ મૂક્યો. હવે આપણને ભગવાન નથી મળ્યા તો એટલા ઠેકડા મારી છે, તો એને મળ્યા પછી કેવા ઠેકડા માર્યા છે. હું જ થાય ચારે બાજુ, હું જ કરું છું, હું જ કરું છું. નિયાળમાં સાહેબ એમ ભણાવે કે આ બધું રાજા જ કરે છે, બધી દુનિયા રાજા જ જીવાડે છે, બધું દુનિયા રાજા જ કરે છે. એમાં એક દી પ્રહલાદ ઉભો થયો નિયાળમાં. આપણા ગઈઢા કહેતા ને કોઈને કોઈ નો પગે એનું પેટ પોગે. પ્રહલાદ ઉભો થયો. સાહેબ ને કે તમે બધું કહો છો રાજા કરે, રાજા કરે. કે હવે સૂરજ ઉગે રાજા ઉગાડે, વરસાદ વરે હજી રાજા વરાવે છે. સાહેબ કે તો અમને ખબર છે, પણ તાર બાપા કે તમારે ક્યાં જવું? એ હરણાકંસ પાસે જઈ અને શિક્ષક કહે છે કે આખી દુનિયા માને છે પણ તમારા છોકરાએ ઉપાડો લીધો. પ્રહલાદ ઘરે આવ્યો ને કે બેટા ભણવા ગયો તો? કે હા. ઢીસણ ઉપર બેહાર્યો. એ કે હું ભણાયો? એ કે કૃષ્ણજી નો ક ને ગણપતિ નો ગ ને ઘનશ્યામ નો ઘ ને ભગવાન ના નામ લીધા ને બાપુ બાવડું ચાલે નામ દિવાલ હારે ઘા કર્યો. પૂરી દી કે તારી ઓરડીમાં કોરડીમાં અને બારણું બંધ કરી દો, હું જોઉં એનો ભગવાન કેવો આવે છે. એ બારણામાં પૂર્યો, બારણું બંધ કર્યું, અંધારી ઓરડી કે ચોકીદાર બેહાડ્યો. એક દી એક રાત, બીજો દિન બીજી રાત થઈને બાપુ અખિલ બ્રહ્માંડ નો માલિકે
લક્ષ્મીજીને કીધું બોલો છોકરાનો જીવ નીકળી જાય તમે એને જમાડી આવો. 32 ભાતનો થાળ લઈને માં ભગવતી આવી બાપુ પ્રહલાદને જમાડવા. એ જમાડે અને બે વાતો કરતા હતા. માં કહે છે કે બેટા તને ખબર હતી કે હું આવી છું? કે હા મને ખબર જ હતી કે મારી માં રહી જ ન કે મને ખબર આવ્યો કે બે વાત કરતા હતા ને બહાર ચોકીદાર સાંભળી ગયો. હરણાકંશ પાસે જઈને કે તમારા છોકરા પાસે કોક બોલે છે કે પણ બારણું બંધ કે બધું બંધ છે પણ માલપા કોક છે. આવીને બારણું ઉગાડ્યું, આને ખાધેલું જોયું, વાસણ બાસણ બધું જોયું. કોણ આવ્યું હતું? કે મારી માં આવી હતી. કેવી રીતે આવે? અંધારી ઓરડી, આ બારણું બંધ છે, ચોકીદાર છે, તાળું માર્યું છે, કેમ આવે? કે બાપુ એ તો તમને ભરો નથી. માના ઉદરમાં જો ખોબા જેટલી જગ્યામાં મારો નાથ ભૂખ્યો ન રાખતો હતો 10 બાય 10 ની ઓરડી છે, આમાં થોડી ભૂખ્યો રાખી. અને હરણાકૃષ્ણ બાબુ વાઈઠો હોય તો લોહી ન નીકળે. એને એમ થયું પછી થાંભલો ધકાવીને કે આમાં છે ભગવાન? એ કે હા. તો કે ભર બસ આમાં હું જોઉં. હવે અગ્નિ પ્રહલાદ છોકરું બાપુ ગભરાઈ ગયું. ભગવાનને એમ થયું ખાલી બાજી બગડી જાય. છોકરો આમ 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 હાલતો થયો ને એમાં ઉભો રહી ગયો. આમ હળગતો થાંભલો જોયો ને ઉભો રહી ગયો ને ભગવાન એમ કે બાજી બગડી જાય એટલે થાંભલા ઉપર બાપુ કીડીઓની હાર કરી. અને પ્રહલાદ જોઈ કે કીડીઓને કઈ નથી થતું, મને શું થાય? હળી મારીને થાંભલો બસ ભરી અને નરસિંહ અવતાર થયો. થાંભલો ફાટ્યો અને ઘરમાં બિલાડી બાપુ ઉંદડાને ગોટે ચડાવે ને એમ ચડાવ્યો હરણાકૃષ્ણ. આમ જડબું ચાલ્યું. દિયા છમાનો ટાઈમ ઉમરા વચ્ચે રાખીને ઢીસણ ઉપર રાખીને કહે છે હરણાકૃષ્ણ કાઢ તારો દસ્તાવેજ કાઢ. એ કે ધરતી ઉપર શોખ ઉપર ઢીસણ ઉપર રાખ્યો? એ કે ધરતી ઉપર નથી ઉપર નથી. ઉમરા વચ્ચે રાખ્યો? કે ઘરમાં શોખ બહાર? ઘરમાં નથી ને કે બહાર નથી. દિયા થંબોનો ટાઈમ કે રાત શેક દી રાતે નથી ને દીએ નથી. આમ નખ કર્યા. એ કે લોઠું છે કે લાકડું? લોઠું લાકડું કાંઈ નથી. મારા એમ જોતો કે જાનવર શું માણા? એ કે કાંઈ નથી. એ કે કેવું છે કાંઈ? એ કે હવે રહેવું નથી ને કેવું શું હોય? મોટા હતા મહીપતિ ગજબ હતા ગંભીર સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણા આવાને બાપુ જો ધૂળ સાટતા કરી દઈએ તમારી મારી શું હસ્તી હતી ભલામણ. આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો, બાકી હળવા ફૂલ થઈ જાવ. કોઈની માથે વજન છે ને લઈને ફરે બધા. માણસ જન્મે ને તેથી 2-2.5 કિલો નો હોય. 60-80 વર્ષ જીવે અને મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો ને હળગાવીને પછી રખ્યા ભેળે કરીને ચોકો એટલે 2-2.5 કિલો થયા. વચ્ચે ઠેકડા મારવાનું છે ને સે વાતમાં કાંઈ નહીં. અને એટલા બધા ઉપાડો લીધો છે તમે જોવો તો ખરા. કાંઈ વાતમાં છે જ નહીં. ને કે આપણો જન્મ થયા પહેલા માના ઉદરમાં આપણે હોય ને માએ બધી તૈયારી કરી રાખી. ખોડિયાન ગોયાન ગોદડાન આ ખાટલાન આ જે કઈ જે વ્યવસ્થા કરવાની હોય બધું માએ કરી રાખ્યું હોય કે મને ભગવાન દીકરો દીકરી કઈક આપશે. અને 60-80-100 વર્ષ જીવન પછી જવાનો ટાઈમ થાય ને તારે બધી તૈયારી જ હોય. લાકડા તૈયારી હોય, ઉપાડનારા હોય, ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય, ઘોંકા મારનારા હોય. તો પહેલી તૈયારી ને છેલ્લી તૈયારી છે તો એટલી તૈયારી નહીં કરી રાખી હોય. પણ વચ્ચે થોડુંક હું આવે ને ત્યાં એવા ઠેકડામાં મેં કર્યું, આ મેં કર્યું, આ ખેતર મેં લીધું, આ ટ્રેક્ટર મેં લીધું, જા તાર લેતો જજે ને બીજા વાપરશે. એટલે આ કાંઈ નથી રામ. હળવા ભૂલ થઈ જાવ, મોજ આવે એવો જમાનો છે. મને તો એમ થાય કાલ મરી જાય છું, આજ નથી હિલોળો કરી લો ને કાલ ની ખબર નથી હું લોહી પીવું હોય કોઈનું. મજા મજા કરો, વાતમાં કઈ છે જ નહીં. આ મેં કીધું એમ બાબુ આ 5-5-7 રાજ્યો ખેંચવી ને તોય બાબુ ચાર્જિંગ થઈ જાય. ગાડલા બધા તો અમને સાંભળે છે. એમાં અમારા વિરોધી આ બધું લાઈવ હાલે છે ને અહીંયા અમારા વિરોધી છે ને એ અત્યારે અહીંયા બેઠા બેઠા હળગતા છે. બોલો એ કે ચિયા ગામમાં છે આ પડતા પડતા વાંચતા છે. આ તો મારા ઉઠે બનાસકાંઠામાં પહોંચી ગયો. આમ જો એટલા બધા માણા બેઠા એ અહીંયા હળગે. બોલો એમાં અમારું આગળ હાલ્યું જાય. આનું નામ જ જીવન છે. વંટોળિયા ચડાવવાની કોઈ જરૂર નથી. આપણે ઊભું કરીએ છીએ ને પછી આપણને રોતા. એક ગામની એક વાત કહું, બનેલી હકીકતો. પતિ પત્ની રહેતા હતા. એ ગામની ખબર છે, નાયતની ખબર છે ને એમને ઓળખું છું પણ આ લાઈવ છે એટલે ન બોલાય, ખરાબ લાગે. એ પતિ પત્ની રહેતા હતા ને. બેન ઘરનું કામ કરતા હતા ને ભાઈ ખેતીનું કરતા હતા. એટલે ઘરે એક પાપડનું પડીકું હતું. પાપડ એટલે બેન ને રોજ આડું આવતું હોય છે કે આ પાપડ ચેદુ ના પડ્યા લેન શેકી નાખું, હું ખાઈશ ને મારો ઘરવાળો ખાઈશે. ભાઈ આવ્યા ઘરે હાથ પગ ધોઈને જમવા બેઠા. એટલે બેને બધું પીરસ્યું, શાક રોટલા દાળ ભાત જે કઈ હતું એમાં પાપડ મૂક્યા. હવે ઓલો જો સાનો માનો ખાઈ લેતો તો વાંધો નહીં બાપુ, એને જ વંટોળીઓ સડાયો. એ કે આ પાપડ ભાંગી દે એને બહુ.
એની વહુ કે ભગવાન તમને હાથ ન થાય ભાઈ. એ કે તું મારી વહુ છું, હું કહું તારે કરવું પડે. એ કે પણ વહુ છું એમાં ચા ના પાડી, પણ ભગવાને તમને હાથ નથી આપ્યા, પાપડ નો ભાંગી શકો. એ કે ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો. હવે તો બાપુ મેળ હોય તો ભાંગી દે ને ન હોય ભાંગી દે. અત્યારે જાજો ભાગ એમ જ છે, કોઈ વંટોળીઓ સડાવતા નહીં હો. એ તો આમાંથી 10% જો ભાંગી દે એવું હોય ભલે, લગભગ ઠેકાણે એમ જ હોય. પણ આવું ઊભું ન કરાય. ઓલે બેન કે નથી ભાંગી દેવું, ઓલો કે ભાંગી દે કે નથી ભાંગી દેવું. પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયું. એ નોખા નોખા રખડે બે. હવે કે સમાધાન કે હવે હું સમાધાન કે પાપડ નો ભાંગ્યો કોઈ બૈરા રાખી શકું. આવા વંટોળિયા નો ચડાવાય, ઘરની વાત ઘરમાં રખાય. કારણ કે બાપુ છે ને, મેં હમણાં કીધું આ દીકરી છે ને બાપુ એક શક્તિ છે. તમે જે માનતો ઠીક છે, આપણે આનંદ કરી વસ્તુ જુદી છે, બાકી શક્તિનો અવતાર છે. હું તો બેનું નહીં કહું છું કે તમે ગમે ને અરે હી હી હા હા ન કરો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, તાકાત તમારામાં છે, પણ તમે ભૂલી ગયા છો. બાપુ દીકરી તો દીકરી છે, ત્રણ ત્રણ પખા જણા ઉજળા કરે. તમે 2 દી બહાર ગામ જાવ ને, હાંજ પડતા તમને એમ થાય ઘરે જવું છે. અને આ દીકરીઓ બાપુ ગામનો ઝાંપો ન જોયો, પણ બાપ જેથી લગ્ન કરે ને હરફ કાંચરી ઉતારીને વ્યો જાય વહી જાય. બાપુ દીકરીનું કઈ નક્કી જ નહીં, કેદી મારા બાપનું ઘર જોઈશ એ દીકરી કહી શકે. સમર્પણની મૂર્તિ, મમતાનો મહાસાગર જેને કહેવાય. એટલા માટે હું બહેનોને હાથ જોડીને કહું છું કે તમે સહેજે જો ખોટું પગલું ભરી લ્યો તો બાપુ આ દુનિયાનો વિનાશ થઈ જાય, કાંઈ રહે જ નહીં. માનું જે સમર્પણ છે, માનો જે ત્યાગ છે, એની વાત મોઢે બોલું. માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા, પછી કડવી લાગે કાગડા. બાપુ માં તો માં છે. માં બોલો ને મોઢું પોળું થઈ જાય, બાપા બોલો ને મોઢું ભેગું થઈ જાય. માન બાપમાં ધરતી ને આસમાન જેટલો ફરક છે. બેયની ભક્તિ છે, બેયની સેવા છે, બેયને માનમાં પડે 100%. પણ પેલું પદ છે એ માં છે, લખવું અહીંયા લખી લેજો. હું તો એમ કહું છું કે માં જો તમારી હાજર હોય ને, હાંજના ટાણે બેઠી હોય, ખોળામાં માછું નાખીને કોક દી પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને શું વેદના હતી. કોક દી પૂછજો તો તમને ખબર પડે કે મારી માએ મારા માટે કેટલી વેદના વેઠી છે, તમને મને ખબર નથી. ભલામણા માં તો માં છે. 9 મહિના ઉદરમાં રાખે, બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે, અને વાયા નામ બાપાનું લાગે. કેટલું સમર્પણ છે બાપ, વિચાર કરજો. ગમે એવડો બાપુ પૈસાદાર બાપ હોય કે માં હોય, પણ દીકરાની વાહે બાપ નું જ લાગે, માનું ન લાગે. આ માનું સમર્પણ છે. નકર માનો ભોગ છે એટલો બાપનો નથી, આખી દુનિયાને ખબર છે. પણ માયોએ સમર્પણ કરી દીધું. શું કામ? ઈ કે આ દારૂની કોથળી તોડીને ધોળીમાં માછું ગાલીને પડ્યો, અને કોક એમ કે કોનો દીકરો છે, ફલાણી માનો છે, એમ કે છે મારા ખોળી આમ જીવ નહીં રહે. એની વાયના બાપાનું રાખો, માનસ જોતું. તેથી એને કીધું હોત કે મારા બાપાએ શું તમને વેસવા આપી છે, તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે. પણ ઇતિહાસનું બાપુ અર્થઘટન નથી કરી શકતા ને, ત્યાં મોટી બીમારી છે. કહેવાનો હમણાં ભાઈએ વાત કરીને મહાભારતની, ભીષ્મની આ બધી. તમે ભીષ્મ એટલે જ્યાં, હું તો બહેનોને કહું બાપુ હારા દીકરા માટે તો તમારે છે ને કંઈક વાપવું પડે. હારા દીકરા એમ નામ નો થાય. ધરાવીને ધાન નો નીપજે, કોડવીને માડું નો હોય, જેળ જકરા નીપજે, જેની જનેતા હોતલ હોય. હારી મા વગર બાપુ હારા સંતાન કોઈ દી ન થઈ શકે. એમાં માત પિતાની સેવા કરવી પડે. અને દીકરી સાસરે ગયા પછી પોતાના સાસુ સસરાની જો સેવા કરે તો જ બાપુ સંતાનમાં તમે ઠરવાનું. બાકી કે ભગવાન એકા દીકરો દે, ભગવાન શું અહીંયા ગોદામ છે, તમે કયો એમ તમને દીકરા દઈ દે. ભાઈ પાસે બાવળિયાના આંબાની કેરીઓની રાહ જોવો તો છોડીઓ મળે. એની માટે બાપુ વાપવું પડે. અને સેવા છે ને, હું તો ગમે ને આ પ્રોગ્રામમાં જો મારા વિડિયા છે ને, એમાં તમે સાંભળતા હશો. મેં કોઈ દી કોઈ નથી કીધું કે આ મંદિર બંધાવો, પ્રતિષ્ઠા કરો, કથાઓ કરો, પૂછડું કરો, ઢોગું. હું તો એક જ મારો હિસાબ કે મા બાપની સેવા કરો બસ. મા બાપ બાપુ, મા બાપ સિવાય બાપુ આ દુનિયામાં કાંઈ છે જ નહીં. વ્યસનથી થોડાક આઘારીઓ, ભાઈઓ કુટુંબનો મેળ રાખો અને મા બાપની સેવા કરો બસ. આના સિવાય મારો કોઈ ઈરાદો નથી, કોઈને વેરાગ લગાડો એવી કોઈ વાત જ નથી મારી. બાકી તો તમે જોવો તો અત્યારે ચારે બાજુ ભજન ને ધૂન ને માંડવા ને પ્રતિષ્ઠાયું ને કથાયું ને ધુમાડા બંધ ગામ. તમે મને તેમ થાય આમ ભક્તિનો રાફડો ભાગ્યો. પણ મને એમ થાય આટલી બધી ભક્તિ છતાં બગાડ કેમ નથી અટકતો? બગાડ તો અટકવો જોઈએ ને. દુનિયામાં તમે જુઓ તો ચોરીઓ ને લૂંટફાટ ને ખૂન ને અત્યાચાર ને બેનું દીકરીઓની શેડતી ને આ ને તે ને બધું આપણે રોજ જોઈ. તો મને એમ થાય કે આટલા બધા રૂપિયા માણસો કરોડો રૂપિયા દાનમાં આપે છે, ખોટા છે મેં કેમ કેવું? આ ધર્મના કાર્ય છે, ખોટા છે કેમ કેવું?
તો અટકતું કા નથી મારું કહેવાનું ઈ છે. અને અટકે નહીં તો બાપુ કોઈ મતલબ નથી આ માંડવાનો. હું કહું આખું ગામ નો કરે કઈ નહીં, પણ 5 જણાના વડીલ નથી એવી અરજ કરવી જોઈએ ને કે અમારા દુનિયામાં નો બગાડ અટકાય તો કઈ નહીં, પણ અમારા ગામ પૂરતું ધ્યાન રાખીએ એટલી તો કઈક આજીજી હોવી જોઈએ ને આપણી. પાછો ખાઈ પીને તાગડ દીના હાલો એટલે પણ આવું તો ચારે બાજુ હાલે નકરું ખાઈ ખાઈને હું કરશો. જીવનમાં કઈ ઉતરે નહીં તો કરવાનું શું. મહાપુરુષોએ જીવનમાં તમને મને ઉતારવા માટે ઘણી બધી શાન કરી છે. તમને જેટલી મોજ આવશે એટલો આનંદ કરાવીશ. અને મારી વાતમાં તમને કંટાળો નહીં આવે એ વાત પાકી, કારણ કે આપણી કોઈ સોપડી બોપડીની વાત જ નથી. અને આ છે ને આપણા બધા પોતાના અનુભવ બોલે છે. અને હું મારી તમને ઓળખાણ કરાવું કે હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો, અત્યારે નથી, પણ ખટારાનો ડ્રાઈવર ને કોઈ પાણી પાય. ખટારાનો ડ્રાઈવર તો 19મી કોમ કહેવાય ને. તમે હેઠે બેઠા છો ને અમને આ ઉપર ચડાવ્યા છે, શેડો કયો હેડ્યો એમાં તમને કઈ લાઈટ થાય છે? કઈક તો બાપુ બન્યું હોય છે ને, આમાં કઈક તો બન્યું હોય છે. મેં એના ઝઘડા સિવાય કઈ કર્યું નથી. હા, હું અમારા 4 ભાઈ હતા, હું સૌથી નાનો હતો. બાપુની આબરૂ હારી હતી, આપડા ધોકા મારવાનું એવું હાલતું હતું ને. અને એ ખબર અત્યારે પડી કે તેથી હાલતું હતું, બાપાના હિસાબે હાલતું હતું. તો અત્યારે ખબર પડી. તેથી એમ થતું હતું કે આપણે બળુકા કેટલા છે, ઝઘડા સિવાય કઈ કર્યું. અને નકરા માર્યા છે એવું નથી, મેં મારે ધરીને ખાતો. આમાં ગામમાં જાય તો કઈ અહીંયા થોડો કોઈ મૂકે. અને માર ખાઈ તો કોકને મારવાની મજા આવે ને, એમ નામનો મજા આવે. પણ કહેવાનો મારો મિનિંગ એ છે, સમય આવે ને જો વળાંક મારતા ન આવડે ને માણાનો સમય આવે ને વળી જવાય. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલ એના ભાભી મેણું મારે અને તોરલ નું જયારે સરનામું આપે અને તોરલ ને લેવા માટે કચ્છનો બારવટીયો કાળો નાગ એક ઘાન 2 કટકા બાપુ એના ભાભીએ મેણું માર્યું. એ કે ગરમ ગરમ જમવું હોય ને તો પદમણી પરણી આવો. અને થાળીને ઠેબુ મારીને બાપુ બારવટી ઉભો થયો. એ કે પરણી આવું ને હાલતો થયો ને કીધું ઉભા રહ્યો, પદમણી કઈ અહીંયા બાવળા નથી બાંધી, હું તમને સરનામું આપું. અહીંયા જઈને લઈ આવો, હું આ મોતીનો થાળ ભરીને તમને વધાવવા ઉભી રહીશ. એ હોનગઢ બાપુ સરનામું આપ્યું તોરલનું. તોળી ઘોડી, તોળી તલવાર ને તોળી નાર ને લઈને આવો દેરજી, હું તમને મોતી લઈને વધાવવા ઉભી રહીશ. અને આ તો ભાઈ એક ગાન 2 કટકા. ઈ કે હવે તોરલ લાવવું તો જ આ, નકર કચ્છનું પાણી હવે હરામ. અને ખુમારી કઈક એવી હોવી જોઈએ કે મારે આ કરવું જ છે. અને તમે સત્યના રાહ ઉપર હોય ને તેથી તમે ટાંટિયા નો આંબે તેથી આ પ્રકૃતિ કામ કરે. લખવું હોય તો લખી લેજો, સત્યના જો માર્ગે હોય તો. બાકી રૂપિયા નો કામ કરે. કોઈને પાવર હોય તો ખોટી વાત છે. સત્યનો રાહ તમારો હોય તો આ ઈશ્વરને તમારી પડખે ઉભું રહીને કાર્ય કરવું પડે. અને ઈ જાણી જો તેથી નીકળી ગયો સતી તોરલને લઈ. પછી વાત લાંબી છે, ટૂંકામાં કોઈ ઘોડી આનો ખીલો કટાયો ને ઘોડીના આછળીમાં ખીલો માર્યો ને અમારી ઈ ખીલાની વાતમાં એકવાર મગજમારી થઈ હતી. આ તો પાછું આ કઈ હેલું નથી. ભક્તિ કરવામાં ક્યારેક મોઢામાં લાકડા. મારો દીકરો ભેગો છે, મારો દીકરો 2 અમે આવ્યા છે ગાડી લઈને. અહીંથી 2 ગામ મૂકીને ઓલું જેવું ગામ હતું કરમદડી કેવું કઈ ગામ છે ને, ઓલા રોડે થઈને વળતા. આ તમારા ગામનું લોકેશન તો નાખ્યું હતું, પણ આરું ગામ જાણવામાં થોડીક માથાકૂટ થતી હતી. એ નજીક નું હોય ને બતાવે ને. અમારે 1-2 ઠેકાણે આગળ જઈને પાછું આવવું પડે, 1-2 ઠેકાણે આગળ જઈને પાછું. એ ગામ પાસે ત્યાં વળ્યા ને ત્યાં 2-3 જણા ઉભા હતા. મેં આમાં તમારા ગામનું નામ લીધું, ભાઈ એ ગામમાં જવું હોય ક્યાંથી જવાય? એ કે 150 રૂપિયા આપો દેખાડું. આ મારો દીકરો સાક્ષી હતા, તમારે પૂછવું હોય પૂછી લ્યો. આ સત્ય હકીકતની વાત કરું. મારો બાટલો ફાટી ગયો. મેં કીધું ભલા મને સરનામું હોવા દેવું પડે ને, તારી પાસેથી મેં 150 લઈ. ઈ અમે હતા. મને તો એમ થયું કે આને ગાડીમાં દાઢે. હવે આ તમે એક વિચાર કરો, તમારા ગામના અમે મહેમાન, તમારા ગામનું સરનામું અમે પૂછી, અને તમે જો અમારી પાસે પૈસા માંગો તો તમારી પાસે પાણીના લોટાની આશા હું રાખી? હે? અરે આ માણસાઈ છે. આજની વાત, આજ હાંજની વાત. હું આયા તમારું ગામ રહ્યો, 2 ગામ મૂકીને ગામ છે. ઈ ગામમાં અમે ગાડી લઈને વળ્યા ને અમે પૂછ્યું ના તમારા ગામનું. ઈ કે 150 રૂપિયા આપો. કહું બાટલો ફાટી ગયો, પણ કરું શું? કીધું ભજનના માર્ગે ચડે ન કરે, હમણાં આય ના હિસાબ કરી દે. નથી બોલવું, તમારે બોલવું નથી ને કરવું નથી. મોઢામાં લાકડા ફરાવે બોલો. એટલે આ ગરાસિયાને શીખડાવવાનું એક બસાય છે. બાજવાના ટ્યુશન તો અમારે અહીંયા તમારે પેલા રાખવા પડે, પછી બાજતા આવડે. શું આપણે વાત કરી? આપણે છોડી દીધું, ત્યાં બીજાએ હાથમાં લીધું. બોલો
ક્યાં સુધરવું, કેમ સુધરવું? ઈ જાડેજો બાપુ સતી તોરલના લઈને નીકળ્યો. તોરલના હાથમાં એક તારો છે, જાડેજાના હાથમાં તલવાર છે. બે જણા વાત કરે છે. તોરલ કહે છે, જાડેજો કહે છે તોરલને કે આખી રાત શું રાગડા તાણો છો તમે? હુતા નથી, હુવા દેતા નથી. મારી તલવાર કરે તમારો એક તારો ન કરે. અને તોરલે કીધું દરબાર ભૂલ થાય છે. આ એક તારો કરે તમારી તલવાર ન કરી શકે. નહીં, મારી તલવાર કરે તમારો એક તારો ન કરી શકે. કચ્છનો કાળો નાગ બોલે તા બાપુ ધરતી મંડે ધ્રુજવા, એવો કાળો નાગ. ઈ કે મારી તલવાર કરે તમારો એક તારો ન કરે. દરબાર માર્ગે સડો. ઈ કે આ એક તારો લઈ લો જીવવું હોય તો. ઈ કે નહીં, મારી તલવાર વધે. અને તોરલ એમ કે છે મારો એક તારો વધે. બે વાત કરે છે. આ છે ને બાપુ આ પ્રમાણ વાળી વાતો છે. એમ નામ નથી દુનિયા ટીંગાઈ રહી. આજ મારે છઠ્ઠી રાત છે. તમને જે લાગતું હોય, સાચું લાગતું હોય, ખોટું લાગતું હોય, છઠ્ઠી રાત હું આજ ખેંચીને આવ્યો છું. એ તો મારો નાશ શક્તિ આપે. પણ તમારા બધાનો ભાવ ને પ્રેમ જોઈને તો બાપુ અમારું ચાર્જિંગ થઈ જાય. આ પ્રોગ્રામ પૂરો થાય ને એટલે ગાડી વાય ઓલું કૂતરું ગોટો વળીને પડ્યું એમ વાયેલી સીટમાં પડ્યા છે. પણ આમ તમને જોઈને બાપુ આવું સ્ટેજ હોય ને, આટલો ભાવિક બાપુ પ્રેમથી માણસો સાંભળતા હોય, તમને એમ થાય કે અમને કઈક ગુરુ મહારાજ ને મા બાપની કૃપાથી કઈક મળ્યું છે. તઈને નકર અહીંયા સકાની નથી લેતા કોઈ. કોને જઈને કેવું? ઈ જાડેજો બાપુ સતી તોરલ ને કહે છે કે તમારો જો એક તારો વધતો હોય ને તો મને આનું પ્રમાણ આપો. તોરલે કીધું ભાઈ સમય આવશે ને હું તમને પ્રમાણ આપીશ. અહીંયા કઈ તોરલે બે ભજન ગાયા હોત તો જાડેજો સમજી ન જાત. ઈ વાત કરતા વાર લાગે ને દરિયાનો કિનારો આવ્યો. હોડીમાં બેઠા, હોડી મંડી હાલવા. મત દરિયામાં ફૂગીને પવને દિશા બદલાવીને ખોરડા જેવડા મોપા મીડ્યા ઉલળવા. તેથી કચ્છનો કાળો નાગ મીડ્યો ધ્રુજવા. ભાઈ ચારે બાજુ નજર કરી, હારો નો દેખાણો. બાપુ આ તમે નો બધા છે ને આ હોડામાં જ બેઠા છે, સમજી લેજો. જેથી ઓલા યમના દૂત આવે ને તેથી રોતા નથી આવડવાનું. રોતા એ તો આવા માંડવામાં બેઠા છે કઈક આમાં 200-500 નાખ્યા છે ને તો જ મોત સુધરવાનું છે ને કે જય ભગવાન. ઓલો કોરોના આવ્યો ને, કોરોના તેથી કઈક ના ગલોટિયા ખાઈ ગયા. કોઈએ નો બસાવ્યા, મારા બાપે દે. સતી તોરલ ની સામું જોઈને જાડેજો બાપુ આમ ચારે બાજુ નજર કરીને લોડ મીંડ્યા ઉલળવા. ખોરડા જેવડા. તોરલ ને કહે છે તોરલ હમણાં બુડી જશું, આપણે મરી જશું. ત્યારે બાપુ તોરલે કીધું કે જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધ્યા દરિયાને મડો કાપવા, હમણાં પૂજી જશે. અને અહીંયા જાડેજાને હબાકો આવ્યો. હારો એક તારામાં આટલો પાવર છે તો અત્યારે ખબર પડી. તેથી બાપુ તોરલે સાબકા ઉપર સાબકા માર્યા હો જેસલને. જાડેજા તમે જેને માર્યા ને એ બધાને જીવવું હતું. લોહીની શેડી ઉડેમાં મજા આવતી હતી ને. કોઈએ તમારું ખરાબ નહોતું કર્યું. મરી જાઓ, વેલું મોડું મરી તો જવાનું છે. શું જીવીને કામ છે? ધૂપકો મારી દો દરિયામાં. આ સમર્પણ છે બાપુ માનું. અને હારા છે ને હારા એની વાય માનું લાગે. તમને ન ખબર હોય કહી દો. હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો. હારા માના બગડેલા બાપાના. માં તો માં છે. અને માને ખબર ન એટલા માટે હું કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય. આ બેનો દીકરીઓને મારી ખાસ ભલામણ. ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય, જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો બાપુ ભજન ગાવાનું આપણે બંધ કરી દઈએ. શાસ્ત્રોની તાકાત, સંતોની તાકાત શું બાપુ પાવર હોઈ શકે એ તમે એક વખત અખતરો કરી જો એટલે તમને ખ્યાલ આવે. 2 પાના 5-5 પાના વાંચો, એનો પ્રભાવ. આ બાપુ છત્રપતિ શિવાજી મહારાજ આ હિન્દુ ધર્મ નો હોત, મારા બાપ છત્રપતિ શિવાજી મહારાજની માં ભગવતી જીજાબાઈ જન્મ થયા પહેલા રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી કે મને ભગવાન દીકરો આપે દીકરી આપે, મારું સંતાન કોઈ દી માય કાંગલું ન થાય. આ કુમારી માને હોવી જોઈએ. એટલા માટે હું કહું છું, વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય અહીંયા પરજા જેવી થાય. શું આપણે વાત કરીએ? અરે તમે જો મોટી સિટીમાં જાય ને વાળ કપાવે. બોલો બેનું વાળ કપાવે. કપાવતા હોય કપાવજો, હું કોઈ ના પાડવા ન થાય. તમે જોજો વાળ કપાવેલા ભલે હવના શોખ પ્રમાણે. હવા તો બાપુ આધુનિક યુગ છે, મારે કોઈને રોકવા એ કોઈ મારી વાત નથી. પણ તમારે બાપુ માર્ક કરવાનો કે કેળથી હેઠે બાપુ લટકતા વાળ હોય એ બેન સામું તમે જોજો. અને ખીલકોડીના પૂંછડા જેટલા જટિયા હોય એના સામું જોજો. બાપુ કઈ દીકરી રૂપારી લાગે છે, કઈ રૂડી લાગે છે, કઈ શક્તિ જ લાગે છે, કઈ દેવી લાગે છે, એ તમારા આંકડા કાઢવા. પાછી હોય આવડા વાળ આમથી આમ આમથી આમ ખીલકોડીના પૂંછડા ઘોડે આમથી આમ થતા હોય. અને પાછી મારી માં 15,000 ની હાડી હોય પણ ખંભે હોય. બોલો માથે ન ઉઠે.
હારા આદમીના શેડાનો હમણાં એટલો રૂમાલ ઢાંક્યો હોય, તડકો બહુ પડે તડકો, પણ હાડી હોય ને મારી માં હાથ પેટીઓના નામ ઉજળા થાય. પણ આ બાપુ સંસ્કાર જો મા બાપે સિંચન કર્યું હોય ને તો ઉગે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાટિયા તાવની ટાટ આટલું માલિકોરથી આવે. કોઈ શીખડાવે કઈ કીધે કોઈને આવડે એવું જ નથી. મારા મા બાપ કોણ છે, મારું કુળ કયું છે, મારી ખાનદાની શું છે, એની પોતાને ખબર હોવી જો. લોહીના ગુણની જો ખબર ન હોય ને તો હું તો કહું છું મરી જવાય ભલામણા. અરે પ્રેમ ને આ દુનિયા બધી પ્રેમ ની વાતો કરે. પ્રેમ કોને કહેવાય? કોકના ઘરમાં ભડકા કરો એને પ્રેમ કહેવાય? ઈ તો તમારો મારો વેમ છે. પ્રેમમાં તો મારા નાથને પ્રગટ થવું પડે, પ્રેમમાં ઈશ્વરને હાજરી આપવી પડે, એને પ્રેમ કહેવાય. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હેમાળે જાત, પછી ભગવા ફેરી ભૂદરા. પ્રેમ તો 18 અક્ષરનો મંત્ર છે. એક હું તો એમ કહું, રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી નો પટપટાવે તો મરી જવાય. તમારી શેરીનું કૂતરું તમને નથી ઓળખતું, માણા શું ઓળખે ભલા માણા? પ્રેમ જો તમે કર્યો હોય ને તો આપણી શેરીનું કૂતરું બાપુ આપણા ખંભા સુધી ઊભું થાય કે મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો. આટલી તો ઈને હાન છે ભલા માણા. બાકી તો આપણે આવી તો કૂતરું જાગી તો જાય, શેરી હું તો જાગી ન જાય. એ આમ જાગીને જોવે કે આ તો ઓલો લુખે છે, એને જ્યાં બટકો રોટલો નાખ્યો, શું પૂંછડી પટપટાવી એને ખબર પડે છે. બાકી તો બાપુ જાનવર પૂજાય છે. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, કચ્છમાં દાદા મેકરનો કૂતરો ને ગધાડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય. આપણું પાડોશી હારું નથી બોલતા, જાનવર કરતા ભેદ છે રામ. એટલા માટે કહું છું આ ફેરો મળ્યો, બધા કે ઓલા ભાવમાં આમ ને ભાઈ આ મળ્યો એ સુધાર્યો. ભાવ બહુની કોઈને કઈ ખબર નથી. કર્મની વાત જો કોઈ કહેતું હોય કર્મની કોઈને ખબર નથી. આપણે રામ 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 કરી છે. સીતાજી રામ ને પૈણે આખી જિંદગીમાં હારો દી નો ગયો. શું કર્મ છે? હમણાં ભાઈએ વાત કરી હતી, દ્રૌપદીના ચીલ લૂંટાતા હતા, કોણ નહોતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો ગુનો શું હતો? કોઈ ગુનો નહોતો. એટલા માણા વચ્ચે બાપુ વસ્ત્ર હરણ થતું હતું દ્રૌપદીનું. શું એનો વાંક, શું એનું કર્મ? અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય ક્યાંય બેસ તો ભીલ મને બાણ મારશે? કૃષ્ણને ખબર ન હોય? કૃષ્ણને બાપુ ભીલે બાણ મારીને વિધિ નાખ્યા. રામ જેવા રામને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું, એનું શું કર્મ હશે? આપણે જેટલાના બૂસ માર્યા છે આપણે નહીં ભોગવવું પડે? કર્મ કોઈ દી કોઈને છોડવાના છે? ભીષ્મ જેવો ભીષ્મ બાપુ ત્રિકાળ જ્ઞાની થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ. કાલ શું બનવાનું જેને ખબર હોય, ગંગા જેવી બાપુ જેની જનેતા હોય, પોતાનું મૃત્યુ આવે, યમના દૂત આવે અને યમના દૂતને એમ કે અત્યારે તું વ્યોજા પાછો પોતાનું મોત રોકી શકે એવો સિદ્ધ પુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. બાપુ એનું શું કર્મ છે? આ કૌરવ પાંડવોનું યુદ્ધ થયું ને, ભીષ્મને બધી ખબર હતી. બોલો આમાં કેટલા મરવાના છે, આમાં કોનો વિજય થવાનો છે, શું બનવાનું છે, બધી ખબર હતી. પણ રોકી ન હોય કે બાપુ આટલો બાપુ શક્તિશાળી પુરુષ હતો. તમે વિચાર તો કરો, કૃષ્ણ પરમાત્મા દુર્યોધન પાસે 3 વાર ગયા. એ કે દુર્યોધન સમજ આ ન કરાય, હસ્તિનાપુરની ગાદી લઈ લે, 5 ભાઈઓને 5 ગામ દે, અમને ખાવું શું? એ કે હોના નાકા હણી જેટલું નથી દેવું, કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. લો બાજા બધા ધંધે લઈ ગયા. શું કાઢ્યું? બધાને ખબર છે રામાયણ. હમણાં ભાઈએ કીધું ને રામાયણ કે જ્યાં તારું તારું થાય રામાયણ ને મારું મારું થાય મહાભારત. રામાયણ અને મહાભારત 2 મહાપુરુષો બનાવ્યા છે. કેવા ભાઈ હોય, કેવા માં હોય, કેવી દીકરી હોય, કેવી પત્ની હોય, કેવા ભાઈ કુટુંબ હોય, આ બધું જોવું હોય કે રામાયણમાં જોવું, અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવું. એટલે આપણે ઈ જ હાલે છે ને બધે ચારે બાજુ. તમે જો રામચંદ્ર પરમાત્મા વનમાં જાય, લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, 14 વર્ષ કાલ પૂરા થાય હું આવતો રહીશ. ત્યારે લક્ષ્મણ એમ કહે છે કે મોટા ભાઈ તમે મારા બાપ છો અને સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યા જેને જોઈને મુબારક. બાપુ નોખી નોખી માયુના છોકરા હતા. રામાયણ રામાયણ તમે જોવો તો ખરા ભલામણ શું તમને મને કહે છે? ઈ કે અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. નકા અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. વિચાર કરજો કેટલી ભાઈઓની બાપુ એકતા હશે.
અને આ મહાભારતમાં આપણે જોવો તો અત્યારે એમ થાય કે એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે. એક જાય ઉપર, એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય. એટલે કીધું ને મહાપુરુષોએ, ધરતી રાજા રામની કોઈની પૂરી કરીને આશાની માથે કંઈક રાણા રમી ગયા ને કંઈક વ્યાઈ ગયા નિરાશ. પછી ઓલો જેલમાં ગયો એની ખબર કાઢવા જાઓ, એ શું કે ઓલું પસાવી ગણ્યો જાય ભલે જાય પણ મને વારો કટાવતા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું. રામ જેટલું જેને જેને જાતું કર્યું ને બાપુ એની પાસે કઈ ઘટ્યું નથી, ને જેને બસોડા ભર્યા ને એની પાસે કઈ વધ્યું નથી. પૈસા નથી ને એવડે જાગે છે કે અમે પૈસા વાળા ચેદી થાઈશું, પૈસા વાળા ચેદી થાઈશું. એમને એ ઊંઘ નથી આવતી. પૈસા છે એવડે એમને એમ ઊંઘ નથી આવતી કે કોઈ ચોરી ન જાય થારું, કોઈ ચોરી ન જાય થારું. એવડે એમ જાગે. આપણે એમ આમાં તો હક છે ને છે. આનંદ કરવા વાળા ઝોપડામાં આનંદ કરે છે રામ, અને રોવા વાળા બંગલામાં રોવે છે. અંદરથી બાપુ આવે ને તો જ મજા છે. અમારે અહીંયા સુરેન્દ્રનગરમાં બાપુ જૂનું જંકશન છે ને, અહીંયા બધા રાકા ઢેંકા જે ગરીબ માણસો હોય ને ભીખ માગીને ખાતા હોય, બધા સાંજે અહીંયા બધા પડ્યા હોય. હું તો અહીંયા ક્યારેક નીકળું ને એટલે હું જોઉં છોકરો આની કોરથી ક્યાંક થોડોક બટકું રોટલો લઈ આવ્યો હોય, એની મા વળી આની કોરથી ક્યાંક થોડી ખીચડી લઈ આવી હોય, એનો બાપો આની કોર ચેકથી વળી થોડુંક રોટલો શાક કંઈક લઈ આવ્યો હોય. અને એક ડીશ હોય ને, એક ડીશ એમાં બધું ભેગું નાખ્યું હોય, નોખું નોખું 2-3 જાતનું શાક હોય ને, એઠા રોટલા હોય ને, બટકા હોય, બધું ભેગું કરી અને બાપુ લુગડા વગરના છોકરાને એની માં એનો બાપુ આનંદ કરતા કરતા જે ખાતા હોય ને, તે આપણને એમ થાય કે આમ તો જો આનંદ કઈ બજારમાં મળે છે. ભીખ માગીને ખાય છે, નોખું નોખું લઈ આવીને ખાય છે, એક ડીશમાં ખાય છે. કઈ નાચનું આવ્યું છે, કોનું એઠું છે, કોનું જૂઠું છે, કાંઈ નહીં. અને એ બાપુ આનંદથી ખાતા હોય તો આપણને એમ થાય ખરો આનંદ જો પૈસાથી મળતો હોત તો આ પૈસા વાળા આપણે આટલું રવા દે. ઈ આનંદ કરીને ખાય છે, મુકાનો માર્ગ નથી. છોકરા આમ મોટું કરીને ખાય ને બૈરું આમ મોટું કરીને ખાય. તો આપણે એમ થાય આ પૈસા શું ગુડવા છે? આનંદ ક્યાં લેવા જાવ? આનંદ જ છે. પણ હવે આ તો હું તો એમ કઉ છું કે આનંદ નહીં પણ નિશાનંદ છે. 24 કલાક મોજમાં રહ્યો, કાંઈ કરવાની આપણેથી કાંઈ આમાં પાંદડું હલવાનું નથી. આ ભોળાનાથની તમે પ્રતિષ્ઠાનું આયોજન કર્યું છે ને, એ તો ભોળાનાથની મરજી છે. બાકી કે મોટી પાઘડીઓ છે થઈ જાય એ વ્યામમાં ન રહેતા. હા, એની મરજી ન હોય ને તો બાપુ કોઈની તાકાત નથી. તમારી મારી ભેળો હોય તો જ આ કાર્ય થઈ. ઠીક છે, તમારે મારે બાપુ નિમિત્ત બનવું પડે 100%. બાકી કોઈ એમ કહેતું હોય કે અમે હતા એટલે થયું, ના, ખોટી વાત છે. બાકી તો છે ને આવા કાર્ય કરો ને એટલે અળસ્યું હોય માઇલભાઈ, એવું કઈ નથી. કારણ કે 100 મણ દૂધ બગાડવું હોય એટલે 2 સાંટા 60 ના જોવે. 100 મણ દૂધની પથારી ભરી જાય એટલે એનો બહુ આપણે અફસોસ ન કરાય. એવું તો બધું રહેવાનું. આ અત્યારે વરસાદની જરૂર તમારે ગમે એમ હોય, અમારે ત્યાં રોજ શીખાઈ લ્યો, થોડું થોડું થયું છે એ પલાળે છે. અત્યારે વરસાદ હોય બધા કે આને દી ઉઠાડ્યો, દી. મેં કીધું દી આપણે ઉઠાડ્યો, તીમાં ઈને ઉઠાડ્યો છે. આપણે કેટલા બધા હારા કઈ થાય નહીં. આપણે ફરિયાદ કરીએ કે એવું જ નથી ને કે ઈ તમને મને આ મોકલ્યા છે. ધરતી કપ થયો, આખી દુનિયા હાહાકાર થઈ ગયો ને બધા ખરાબ બપોરે ધોઈને બોલતા હતા શ્રી રામ જય રામ. મેં કહું આ બોલ્યા હોત તો થાત જ નહીં. તેથી એમ થતું હતું કે આખી દુનિયા સુધરી છે. અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. ભૂલી ગયા બધા. અને એ ધરતી કપમાં સમજી જાવ તો કોરોના ન આવે. અને કોરોના આવ્યો તારે થોડાક દી બાપુ હામાં થયું બાપુ. અત્યારે પાછા હતા એવા ને એવા થઈ ગયા. એ તો મોટો કલાકાર છે, તો બીજું કઈક કાઢવાનું. કોરોના આવ્યો ને તમે જો ઓલી પાનકી હું બીડીયું દુકાનો વાળા નાખી દેવાની હતી, એ બાપુ ખપી ગઈ. કોઈ એને બાપુ 1 રૂપિયો આવે એવું નહોતું. એના બદલે બાપુ હારી બીડીયું 20 રૂપિયા વેચાતી હતી અને નાખી દેવાની હતી 1.5 વેચાણી. બોલો, જોવો તો ખરા સમયની બલિહારી. તોય ખાઈ ગયા અને તોય મને એમ કે ગમે એમ કઈ મને એક જોડી પડી દે. આમ તમે જોવો તો પાગલ જેવા થઈ ગયેલા, પાગલ જેવા. મારે અહીંયા અમારે એક ભાઈ તો ખૂન કરી નાખ્યું. એક ભાઈ આમ તમાકુ છોડતો હતો ને, એમાં હામો ઉભો છે ને તમાકુની તલબ જાય ગઈ, એની પાસે કઈ હતું નહીં. આમાં વાત કરતો ને ભાળી જોઈએ કે ઓલા ભાઈ તમાકુ છે જવું. એ કે ભાઈ 2 દાણા તમાકુ ત્યારે ઓલો કે માન મારો મેળ પીડ્યો. ઓલે ખોદો મારીને બાપુ પતાવી દે. હવે માઇલ પર નહીં અત્યારે તમાકુ છોડતો. આમ જ છે તારે. એક બાપુ જાણીનો ચૂક્યો 100 વર્ષ જીવી જાય. મહાપુરુષો આપણા ગઈઢા કહેતા હતા જીવન જીવવાની મજા આવે એવું છે બાપુ. આનંદ કરવાની વાત છે, મોજ કરવાની વાત છે. એટલા જ માટે બાપુ
મેં આ વાણીમાં કીધું ને કે નથી મફતમાં મળતા એના મૂળ બાપુ આ જેટલા મહાપુરુષો છે ને એની પેઢીઓના અમારી આ કઈ દાણાના કોથળા નથી આવતા. તો નાક કાન ઘરે મૂકીને આવી છે એટલે કરી એકીશ. આ જેવા દેવાનું કામ જ નથી રામ. અને ભજન છે ને ભજન એમ નામ કઈ કોઈ કરી શકે એવું નથી અને ભજન સમજી શકાય એવું નથી. આ અઘરી બાબત છે. ઠીક છે, અત્યારે બધા ચોપડા લઈ લઈને બેસી ગયા છે, ધંધો કરે છે, પૈસા લે છે, દેનારા દે છે, લેનારા હું લઉં છું. લ્યો ને તમને કહું, પણ કહેવાનો મતલબ કે નકરું પૈસાનું નથી. આ છે ને વસ્તુ આખી જુદી છે. દુનિયાએ ઉપયોગ આખો જુદો કરી નાખ્યો છે. એમાં મારા ભાઈઓ જયારે મને સાંભળે તો મને આમ સાથી ફાટે. વાહ વાહ, અમારો ક્ષત્રિય સમાજ અને એમાં અમારા વાઘેલા અમારા ભાઈઓ, વાહ વાહ, દિલથી સલામ કરું છું. આવા ઓડિયન્સ તો ક્યારેક જ હાથમાં આવે. પણ કહેવાનો મારો અર્થ એ છે કે સમય મળ્યો છે, કંઈક કરી લેજો. બસ વસ્તુ આ છે, એક ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સાદગી કટે કોટી અપરાધ. પણ વાતો તો ઘણી કરવી છે, પણ ક્યાં કરવી? અંતરના ઊંડાણની કોક વેધુને કરાય વાત, આને સોરે નો સિતરાય સિતની વાતું શંકરા. તમને અને મને ક્યાંક દેવું છે, ખવડાવવું છે, પણ ખાનારા ક્યાં? ખાનારા નથી મળતા બાપુ. અમારા કાળજા ફાડી નાખી, અમે આતાડા તોડી નાખી, પણ ખાનારા નથી મળતા. નાખવું ક્યારે? કોની પાસે વાતો કરી? જ્યાં જાઓ એ આખી દુનિયા રોવે જ છે. ભલા અમારી ભાઈ આ નથી, અમારી ભાઈ આ નથી, અમારી ભાઈ મરો આ નો. હું કામ આવ્યા છો ખબર જ નથી પડતી. અરે આવો અવતાર મળ્યો છે ભલા માણાનો અવતાર. તમે જોવો તો ખરા. વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે, વગર દોડે વાતો થાય, હિલોળા કરે એવું મળ્યું. આમાં જીવતા નો આવડે તો આંટો છે એવું નથી લાગતું. અને પહેલી વાત એ કે અમે છે ને, અમે કલાકાર નથી. આ તો દુનિયાએ બનાવ્યા છે. અમને કલાકાર નો કહેવાય. કલાકાર કોને કહેવાય? મા બાપ વગરનું છોકરું હોય ને, આપણે એમ થાય આની દયા આવે ને પછી આપણે મા બાપ વગરનું છોકરું ને આપણે ભેગું રાખવી, મોટું કરી, ભણાવી, એમ થાય કે આને વ્યવસ્થિત કઈક ધંધો બંધો કઈક ગોઠવણ કરી દે. એ મોટું થાય, આખા ઘરનો વિશ્વાસ કેળવી લે અને ઘરમાં હોનો ચાંદી રૂપિયા રોકડા લઈ અને ખાવા ધાન નો રહેવા દે, વિયો જાય, પોલીસ વાળાને હાથમાં નો આવે ને એને કલાકાર કહેવાય. અમે તો જ્યાં જાય હામાં મળી છે. કલાકારમાં ફેર છે. અને એને જ કલાકાર કહેવાય ને. આ પોલીસ વાળા મારીને દાટ દીધા હોય ને તો 100 મહિને બારા કાઢે છે. આવડા લઈને વી ગયા, હાથમાં જ નથી આવતા. એને કલાકાર કહેવાય. કલાને જે આકાર આપી શકે. મારો કહેવાનો અર્થ એ છે, ભજન આખી દુનિયા ગાય, હું ગાઉં એવી એક વાત નથી. પણ ભજન સમજવા માટે બાપુ સદગુરુ જોવે. નિયાળમાં કોઈ કોલેજમાં યુનિવર્સિટીમાં કોઈ ભણાવતું નથી. ભજન સમજવા માટે સદગુરુની શાન જોવે. સદગુરુની શાન સિવાય બાપુ ગુરુ છે ને, ગુ છે અંધકાર છે, રૂ છે પ્રકાશ છે. અંધકાર માંથી પ્રકાશમાં લઈ જાય એવી કોઈ વ્યક્તિ જો મળી જાય તો મેળ પડે એવું છે. અને ભજન હુજે જ્યારે તમને તો હુજશે જ નહીં. એટલે કોઈ ખોટું ન લગાડતા કે મને હુજી ગયું છે ને તમને નહીં હુજે. એનું કારણ હું તમને કહું, નહીં હુજવાનું કારણ શું છે? આ હુજે ક્યારે? પૈસા નો હોય, આબરૂ નો હોય, કોઈ કામ નો કરે, હારો માણા હામો નો મળે, આપણને કોઈ ધંધો નો આપે, ખાવા ધાન નો હોય, તારે ભગવાન ભજન હુજે. એવું હું તો ભગવાનને કહું છું કે એવો દી કોઈ દેખાડતો હોય નહીં. આપણે કાંઈ ભજન ન શીખવું કોઈ. ભજન તો ચારે બાજુથી વનટોળિયા ચડે ને પછી ભજન થાય ને, તો એને ભજન કહેવાય. અને એના સમજવા માટે સદગુરુ જોવે. આ ભોળાનાથ નો પ્રસંગ છે તમારા આંગણે, બરાબર? ભોળાનાથ ના દીકરા કે ગણપતિ, ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથી નું લગાડ્યું કે છે ને બધા. હાથી નું કાપી અને ભોળાના ફોટામાં જોઈએ, અગર મૂર્તિમાં જોઈએ, હનુમાન ગણપતિ નું માથું હાથી નું હોય. હું એમ કઉ છું કે હાથી નું કાપીને લગાડ્યું, પેલું કાપ્યું ત્યાં જ નહીં પીડ્યું હોય. ભોળાનાથે જે માથું કાપ્યું અહીંયા જ નહીં પીડ્યું હોય. હાથી નું શું કામ લગાડ્યું છે? આમાં બહુ ઊંડા ઉતરો તો બીડીયું ઠૂઠા વીણતા થઈ જાય એવું છે. અને માણાના શરીર ઉપર હાથીનું માથું ફીટ થાય, તમને કેમ લાગે આવડું આવે? થાય ફીટ? ફીટ કર્યું છે 100%. એ હાવ સાચી વાત છે. આધુનિક યુગ છે, કોમ્પ્યુટર નો યુગ, ખોટું હાલે જ નહીં. હનુમાનજીને માફ કરજો, ગણપતિને હાથીનું લગાડ્યું 100% સત્ય છે.
આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. આની માટે સદગુરુ જોવે. ભજન છે ને એવી નાની એવી વાત નથી. નક્કી થઈ જાય ને પછી ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા. નક્કી થઈ ગયું. આપણને નક્કી જ નથી. આપણે કઈ સાધુ બનવું નથી ને હું કોઈને સાધુ બનાવવા આવ્યો નથી ને કઈ મહેનત કરતા નહીં. પણ આમાંથી કઈક કરી લેવાની જરૂર છે. કહેવાનો મારો મિનિંગ એ છે. બાકી તો છે ને મને તો એમ થાય જીવ એવું હોય આપણા છોકરા કાજુ બદામની ઓગટ કરે. બોલો આપણને પારલે નથી ચડ્યું તો જીવ એવું નથી. કોઈ થીગડા વાળું લુગડું પહેર્યું દેખાડો મને આમાંથી કોઈ હે. આપણે થીગડા ઉપર થીગડા ઠપકારીને માંડ મોટા થયા. અત્યારે ભગવાને આપ્યું સાજુ ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. એટલે જીન્સમાં તમે જુઓ તો માથા માલ પર એવડા ફાંકા હોય. બોલો અને પાછા બધા એને હારા વાળા કે આ પૈસા વાળા એટલે ફાટલા પહેરીને આવ્યા પૈસા વાળા. એક આંગળી જાય એટલું ફાંકું હોય. આપણી માવડી એમ કે લાય બેટા હું તને 2 ટાંકા લઈ દઉં. દેહના પ્રદર્શન ન હોય મારા રામ. અને આ ફાટલા પહેરી તમે જોવો તો ખરા દુનિયાનો દી ઉઠેડ્યો. અરે વાત જવા દો. સંસ્કૃતિની પથારી ફેરવી નાખી. આટલી બધી બહેનો માવડીઓ મારી દીકરીઓ આટલી બધી બેઠી એને હું ખાસ કહું જ્યાં ધર્મ ધ્રુજ્યો જ્યાં પુરુષ નથી પૂગી ગયો ને દેશની આબરૂ દીકરીઓએ રાખી છે. એક નહીં તમે હવાર સુધી ગયો તો હવાર સુધી દીકરીના દાખલા આપો. જ્યાં ધર્મ ધ્રુજ્યો પુરુષ ન પૂગી ગયો ત્યાં બાપુ બધે આ લગામ દીકરીઓએ હાથમાં લીધી. તમે બેહી જાઓ. હરિશ્ચંદ્ર રાજાને તારામતી નો હોત તો કોઈ ન ઓળખત. સગાળસાને ચંગાવતી નો હોત તો કોઈ ન ઓળખત. વીરબાઈ નો હોત તો જલારામને કોઈ ન ઓળખત. જબુમાં નો હોત તો સવારામને કોઈ ન ઓળખત. અમરમાં નો હોત તો દેવીદાસ બાપુને કોઈ ન ઓળખત. બાપુ એક સફળ પુરુષની વાય એક ભગવતીનો હાથ છે. એટલા માટે બેનુને કહું છું કે તમે તો શક્તિનો અવતાર છો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે. પણ ફેશનનું માપ રાખજો. જે ફેશને દી ઉઠાડ્યો છે ને ભાઈ આ તો બધાને ખબર છે. આ તો મારી વરાળો નીકળે છે બધાને નથી ખબર. આ તો મારી બળતરા બોલે છે ભાઈ કે મારથી સુધરી જાય છે એવું કઈ છે નહીં. પણ દીકરીને હું એટલા માટે કહું છું કે એને ખબર હોય છે કે મારા મા બાપ કોણ, મારું કોળ કયું, મારું ખાનદાન કયું. એક પગલું બાપુ દુનિયામાં જો આગુ પાછું ફરી લેવો ને દીદી આ દુનિયામાં મા બાપ જીવી નહીં શકે, સાથી ગાડીના દુનિયામાં હાલી નહીં શકે. 3 પખા ઉજળા કરે બાપુ માં ભગવતી દીકરીઓ. જેટલા પ્રસંગો છે જેટલા સબળ પુરુષો આ મોટી મોટી કરતા હોય ઘરે બૈરું કપાતર હોય તો બોલાય ગમે એને ગોળીઓ પાવી પડે. આજ પેટમાં દુખે નહીં આવું પેટમાં ઓલું દુખતું હોય કહેવાય એવું હોય નહીં. હારું માણા ન હોય તો જીવવાની મજા જ ન આવે. ભલા માણા હગો હારો નો હાપડે. મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કપાર જાતો એળે જો અવતાર. 3 પખા મોળા હોય તો ગિરનારમાં જ વ્યુ જવાય ને શું જીવીને કરવાનું. ભલા માણા તમે આ એમને હાથની હથેળીમાં રાખો. ખાવા ને ગાડલા ને ચા ને પાણી ના ને બધું કરતા હોય તમે ઇનકો આવો અને પછી એમ કહું હાલો ઘરે ચા પાણી રોટલા સિવાય જવાય. અને હું આમ ડેલામાં તમને લઈ જાઉં ને પછી રહોડામાંથી હાણે શું લોટા ઉડવા માંડે મારે ચિંતા જવું. અરે બાપુ એને અડધું અંગ નો કહેવાય રામ. બધા એ તો બધા કહે છે અમારે અડધું અંગ એ પાવલી નથી. અડધું શું હોય આ તો હાલ્યું જાય છે એમના. વિચાર તો કરો. અયોધ્યાનો મહારાજા સતયુગમાં હરિશ્ચંદ્ર રાજા તારામતીને કાશીની બજારમાં રીંગણા વેચી નાખ્યું. બાપુ અયોધ્યાની મહારાણીની હરરાજી કરી નાખી. શું આપણે વાતો કોની પાસે જઈને કરીએ ભલામણ. અત્યારે કોણ ચોખ્ખો રાખે છે ન જોવું જો. પણ આપણે હરિદ્વાર વાળા કે દ્વારકા જવું, સોમનાથ વાળા કે પાવાગઢ જવું તો હાચું ચા છે. હળીએ સીધા ચારે બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મતે બહાર જઈને ગોતે. એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં. મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા પછી કરવું પડે નહીં કાંઈ. તું પોતે જ ભગવાન છો. આ મારો અવાજ છે ને એ તમારા કાન સુધી આવે છે, સંભળાય છે, દેખાય છે. એ દેખાતો નથી. ઈવડો ઈ જ પોતે છે બાપુ. વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે. ક્યાંય તલ મૂકે એટલી જગ્યા નથી. પણ આપણે શું છે આપણા જેવો ગોતવી છે તેમાં મેળ નથી પડતો. હું તો એમ કહું રોડ ઉપર એક જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈક લુખો લફંગો માણા એનું બાવડું પકડે અને દીકરી રાડ્યું પાડે અને ખેતરમાં ખેડૂ નાકા વાળતો હોય એ સાંભળી જાય અને પાવડો લઈને દોડે ને ઓલાને 2 પાવડા નાખીને છોડાવે તો નથી લાગતું કે રામાપીર પોતે આવ્યો એવું નથી લાગતું. આપણે તો કે ઘોડો હોય, હાથમાં ભાલું હોય, માથે મુગટ હોય તો માની.
એવો આવવાનો નથી ને આપણને મળવાનો નથી. આમ દોઢાણું છે. હું તો એમ કહું છું કે એ દીકરીને મુકાય હોય પોતે રામા પેર કહો તો ભલે, ભોળો નાચ કયો તો ભલે, કૃષ્ણ કયો તો ભલે. એક તમે આખી દુનિયામાં આટા મારો જો તમારું કામ ન થાય અને તમે ઘરે હોતા હોય ને સવારે ખબર પડે કે તમારું કામ થઈ ગયું, નથી લાગતું ભોળિયો ના આવીને કરી ગયો એવું નથી લાગતું? પણ વિશ્વાસ જેવું મને એક ભાઈ કે મને કે ભગવાન ભગવાન જેવું કાંઈ છે જ નહીં, તમે સ્વાટ્યા જાઓ. એટલે મેં કીધું એવું ન હોય તો મને કે ભગવાન છે એવો પુરાવો છે તમારી પાસે? મેં કહું પુરાવો તો નથી, પણ મેં કીધું કાન છે તારે કાન? તો કે હા. મેં ક્યાં છે? એ કે આ છે. દેખાય? કે દેખાતો ને. હવે તને તારો કાન નો દેખાય, ભગવાન થોડો દેખાય? નકર આ કાન ને આંખ ને જે 4 આંગળનું છેટું છે ને બેટા, એટલું છેટું તું હું કાળા ધોળા કરસ ને બધી એને ખબર છે. પણ આ કાન છે એનો તને વિશ્વાસ છે ને ઓલો છે ને એનો તને વિશ્વાસ નથી. ફરક એટલો છે, બીજું કાંઈ છે નહીં. મરી જાયશ મરી. તું હોઈ જાસ ને તારા શ્વાસા કોણ હાકે છે? તું ખાસ ગમે એ કલર નું અંદર લોહી લાલ કોણ બનાવે છે? તું હાજે હોઈ જાસ સવારે તને જગાડે છે કોણ? હજી આટા મારવામાંથી જ ઊંચા નથી આવ્યા. અને વાત એ સાચી નથી. તમે ખાવ ગમે એ કલર નું બાબુ મારી પાસે લોહી લાલ જ નથી બનતું. પછી દરબાર નું લાલ બને, પટલ નું લાલ બને, કોળી નું લાલ બને. નકર એ બધું અલગ અલગ ન બનવું જોઈએ. શરીરની રચના એવી ઈશ્વરે કરી છે. આપણે બાપુ બહાર જ આટા મારે. હા, આ તમે જો 2 આંખું છે ને, ચાર્જિંગ નહીં કરવાનું, બેટરી નહીં, કઈ શેડા નહીં, કોઈ પાવર નહીં પૂરવાનું, કઈ નહીં. બાબુ આખી દુનિયા જોવાય ને. પાછી એક આંખ થી જોવો તો એક દેખાય, 2 આંખ થી જોવો તો એક જ દેખાય. હાઈવે માં આમ 2 આંખું છે, 2 ખટારા નો દેખાવા જોઈએ? ખટારો એક હલ્યો તો 2 નો દેખાવા જોઈએ? ભડી લઈને ભટકાય તો ખબર પડે કે એક જ હતો. ઈશ્વરે કેવી રચના કેવી કરી છે. પાછા તમે જો આંગળા વળે, કોણીએથી વળે, ખંભે કેવા મિજાગરા ગોઠવા છે તો જુઓ. 2 વ્હીલનું મોટરસાયકલ હોય, સાયકલ હોય, જે ઉભું રાખવું હોય ઘોડી ચડાવવી પડે ને. આપણું 2 જ વ્હીલનું છે, ઘોડી ચડાવવી પડે. ગમે ત્યાં ઉભું રહે ને તોય આપણે હજી કઈ ભગવાને કઈ આપ્યું નહીં, કઈ આપ્યું નહીં. એટલે પણ તને ભગવાને કેવો કરોડો રૂપિયાનો બાપુ અમૂલ્ય દેહ આપ્યો, તોય હજી તને સંતોષ જેવી ચીજ નથી. ભલામણ શું ઈશ્વરે તમને દેવામાં બાકી રાખી છે? પ્રજાપતિ બાપુ, સવારામ બાપા પ્રજાપતિ અને જબુમાં બજાણાના એક વાણંદની દીકરી. સવારામ બાપા બજાણામાં ભજન કરે. સુરતા કોઈ સુકડે સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે, જાય બદરીને બેટે, પડ્યું અહીંયા ગોતે નહીં, ગોતે સેટે સેટે, આદલ તો અંતરમાં રહેશે, મારા બાપ ભજન કરો તો ભેટે. આ જયારે ભજન સવારામ બાપા બજાણાની બજારમાં કરે અને જબુમાં એના ઘરે હુતા ને બાપુ ભજન વાગી ગયું. આ વાગવું જોવે. અને જેને જેને વાગ્યું ને બાપુ એનો મેળ પડી ગયો. બાકી તો આપણું પરબ છે ને, પરબ સેવાદાસ બાપુ હતા ને, અષાઢી બીજ હોય, ગુરુ પૂનમ હોય, ત્યારે બધા સારા સારા કલાકારો લાવીને બાપુ અસંખ્ય કીડીઓ ઘોડે પબ્લિક ભેગી થાય અને એવા સરસ મજાના સંતવાણીના પ્રોગ્રામ રાખે. પછી બાપુની નજીક બેવા વાળા જે શિષ્યો હોય ને એ બાપુને શું કે, બાપુ ભારે મજા આવી, બાપુ જામો પડ્યો, બાપુ જામો પડ્યો. પછી બાપુ શું કે ખબર? એ કે જામો પડ્યો પણ ફેર કાંઈ પડ્યો? ફેર નો પડે તો જામા જ પાડવા નકરા. ફેર પડવો જોવે, ફેર. કચ્છનો બારવટીયો આ કાંઠે બારવટીયો હતો ને, આમાં કાંઠે બાપુ સંત બનાવી દીધો, ફેર પડી જવો જોઈએ. બોલો ધરતીકપ આવ્યો. હું તમને એક ધરતીકપની વાત કરું. અમારે મૂડી તાલુકાનું ટીકર ગામ, યાનો એક અમારો રબારી આજ આ દુનિયામાં છે નહીં, પણ બાપુ એના ધરતીકપની વાત લખેલી. ભીખાભાઈ નામ હતું. ભીષ્મ કહેવાય બાપુ, ભજનની દુનિયાનો બાદશાહ કહેવાય. એ બોલે એટલે બાપુ તમારે જોવું પડે. ને કે હાવ દેશી મને કેડિયું પહેરે, માથે મોટો ફેટો બાંધે, અહીંયા એક ધાબળો પડ્યો હોય, લાકડી લઈને આવે, સ્ટેજ ઉપર ચડે ને તમને કીડિયું ચડે, ઓલાને ક્યાં ચડાવ્યું? પણ બાપુ પેટી ઉપર બેહે ને પછી તમારે કહેવું પડે કે હવે બીજા કોઈને સાંભળવા નથી, ભીખાને એકને જ સાંભળવો છે. એવું બાપુ બાદશાહ જેવું. આજે તમે મોબાઈલમાં સર્ચ મારજો, ભીખાભાઈ રબારી ટીકર એમ લખીને સર્ચ મારજો ને તમે સાંભળજો કોક દી કેવું બોલતો હતો. એ આ ધરતીકપની વાત બાપુ એને લખી છે. એ હું તમને યાદી કરાવું કે ક્યારે આવ્યો હતો, કઈ તારીખ હતી, કયો વાર હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો અને એનો લાવારસ ક્યાં નીકળ્યો,
અને ગુજરાત રાજ્યના ગામડા કેટલા આવરી લીધા એ અમારા ભીખાભાઈ લખેલું. 26મી જાન્યુઆરી 2001ની સાલ તેથી હતો શુક્રવાર. સવારના 8:46 ધરતીને આંચકો લાગ્યો. 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો અને એનો લાવારસ નીકળ્યો. કચ્છમાં ભુજ શહેરથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડીને લાવારસ નીકળ્યો અને ત્યાંથી બાપુએ આંચકો હાલ્યો. ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા એની તમને યાદી કરાવું. ઈશ્વર જેથી બાપુ રૂઠે ને તેથી આ દુનિયામાં બાપુ કોઈ આંગળી ન પકડે. મારા રામ એની જ્યાં સુધી કૃપા છે ત્યાં સુધી આનંદ છે, ત્યાં સુધી મોજ છે, ત્યાં સુધી મજા છે. બાકી એનો ઈ જેથી બાપુ રૂઠ્યો તેથી સમજી લેજો કે દુનિયામાં કોઈ આપણું નથી. ઈશ્વરની કૃપા છે ત્યાં જ આપણે આ બધો આનંદ કરીશ. પછી ઓલો ધરતી કપ થયો ને પછી ઓલું બધું સર્વે કરવા નીકળ્યા. નુકસાન થયું એને કંઈક દેવું એમ સરકારથી. ત્યાં અમુકને ખબર પડી ને એ કે સર્વે કરે છે તો રાતે ઉભા થઈ વંડીઓ મીડિયા પાડવા. બોલો આ ધરતી કપ થયો ને બીજે દી વંડીઓ મીડિયા ઉઠલા અને એ બાબુ તમારે એ તમને કહું એ વંડીઓ હજી પડી અને તમને વિશ્વાસ ન આવતો મારી ગાડી ખાલી છે બે જાવ હું તમને દેખાડું હવે ગાવડી આ વંડીઓ અને એને ઘરતણીને પૂછવાનું કે આ ચેતી પડી હતી. આ 2025 છે ને 2001 માં આવ્યો હતો 25 વર્ષ થયા એ પડી. ખોટું નો હાલે મારા રામ. ખોટું જો હાલતું તો આખી દુનિયાને ક્યાંય તાળું નથી માર્યું. એમ જો હાલતું હોય સત્ય નો જ રાહ પકડાય. સત્ય હોય ને તો જ. અરે અને એમાં હું તો આપણો સમાજ ને ક્ષત્રિય સમાજ ને તો બાપુ હું ટકોર કરીને કહું આપણે કોણ છે એની બાપુ આપણને ખુમારી હોવી જોઈએ. જોકે અત્યારે તો બધાને આમદામ ને ઠામ છે પણ કદાચ કોક આવીને એમ કે મારા ઘરમાં દાણા નથી દીધી આપણા છોકરાનો વિચાર ન કરાય બાપુ. ક્ષત્રિય એને કહેવાય અહીંથી લઈ જતું એ આપણા ધર્મમાં આવે. બાકી ગરાસિયાનો દીકરો બાપુ માઈક આંગળી વાત કરતો હોય તો આપણને એમ થાય કે ત્યાં દી ઉઠાડ્યો બાપુ જવા દો. ક્ષત્રિય ની બાપુ હું તો એમ કહું અમારા બાપાને અમે બેઠા હતા વાત કરતા બાપુ આ ક્ષત્રિય કુળમાં અવતાર આપ્યો છે બાપુ આપણી કરોડો જન્મની કમાણી છે કે ઊંચા કુળનો આદમી જો નીચા કરે કામ તો લાજે ભારતનું નામ. બાપુ શું આપણે વાત કરીએ રામ. તમારું અને મારું કુળ કયું છે મારી ખાનદાની એક આપણું આવડું છોકરું હોય અને 18 વણમાંથી બાપુ 60 વર્ષનો ડો હોય ને તોય બાપુ એને તુકારો ન દે. ફલાણા બાપુનો દીકરો છે ફલાણા બાપુના ભાણુભા છે. શું આપણે કોથળા નાખી આવી એ ખુમારી હોવી જો બાપુ. આપણને રહેતા આવડે તો દુનિયા હજી બાપુ કેવા તૈયાર છે પણ બાપુ માયું ચડાવવાનું ઓછું રાખજો. એ સમય વિયો ગયો છે. કહેવાનો મારો મિનિંગ હજી બાપુ એક મારે બનેલો દાખલો મારો પોતાનો દાખલો કહું. સુરેન્દ્રનગરમાં મારા ઘરે મકાનનું કામ હાલતું હતું અને હું લાઇટ ફિટિંગનો સામાન લેવા માટે ગયો. વાયર ને સ્વિચ બોર્ડ ને એવું બધું મને ઓલા કીધું મને કે બાપુ આટલો વસ્તુ લઈ આવી દો. હું બાઇક લઈ સુરનગર આવ્યો અને સુરેન્દ્રનગરમાં તમને કોઈ હેન્ડલૂમ હાઉસમાં બોમ્બે ઇલેક્ટ્રિક સ્ટોર ની દુકાન છે. તમારે પૂછવું હોય તો પૂછવાની શું. ત્યાં મેં સામાન લીધો. હવે સામાન એને મને ભરી દીધો અને હું લઈ અને મોટરસાયકલ અરે બાંધતો હતો. ઈનું મારું બેનું ઓહાણ વીયું ગયું. ઈ લેવાના ભૂલી ગયો હું દેવાના ભૂલી ગયો પૈસા અને ઈ બાંધી હું હાલતો થઈ ગયો. ગામ બહાર નીકળ્યો ને મને યાદ આવ્યું કીધું હારું પૈસા એને દેવાના રહી ગયા પણ કીધું કાંઈ વાંધો નહીં આવતા જતા આપણે આપી દઈશું. પછી મારે કઈ જવાનું અહીંયા થયું નહીં અને 2-3 મહિના વ્યાઈ ગયા. મારા મગજમાંથી જતું એને તો ખબર જ નહોતી. પછી એમાં થોડોક સામાન કઈ ઘટ્યો એટલે ઓલે પાછું મને કીધું મને કે બાપુ 2-3 સ્વિચો ને એટલું થોડું ઘટે છે થોડું લઈ આવી દો ને. અને પાછું હું અહીંયા ગયો ને ત્યાં મને લાઈટ થઈ. મેં કહ્યું ઓલી વખતે આને મેં પૈસા ચૂકી ગયો છું આપ્યા નથી. મેં એને કીધું મેં શેઠ હું તેથી તમારે 2-3 મહિના પહેલા વસ્તુ લઈ ગયો હતો તેથી મેં તમને પૈસા નથી આપ્યા. કે મને કઈ યાદ નથી મને કઈ મગજમાં નથી. એટલે મેં કીધું હું લઈ ગયો તો પૈસા મેં તમને નથી આપ્યા. એટલે મેં એને 500 રૂપિયા આપ્યા. મેં કેટલા હતા એ મેં મને ખબર નથી પણ આલ્યો 500 રૂપિયા 300-400 રૂપિયાની આસપાસની વસ્તુ હતી. એ કે તમને ઈચ્છા હોય તો બાકી હું માંગતો નથી મને યાદ જ નથી મારે કેમ માંગો. મેં ના મને યાદ છે. ઈ એને લઈ લીધા અને બીજો મને જે સામાન આપ્યો એ મોટરસાયકલ હું બાંધતો હતો ને કે અહીંયા એક બીજો ભાઈ બેઠો હતો ને ઈ ભાઈને ઈ શેઠ કે છે કે લગભગ દરબાર હોવા જોઈએ. એટલે એને ઓલા ભાઈએ કીધું કે દરબાર કેમ દરબાર. ઈ કે આવી વાત તો દરબાર જ કરે બીજા હોય કોઈ ખાનદાન ન હોય એવું નહીં પણ 99% હું એમ કહું છું કે આ લગભગ દરબાર હશે. ઈ અહીંયા મારી પાસે આવ્યો મને કે ઓલો કે હું પૂછી આવું ઓલે પૂછવા આમ ચાહી કે મારી નાખવા. તો હું મોટરસાયકલ પાસે ઓલું બાંધતો હતો દોરીને બોલીને ત્યાં આવ્યો મને કે ભાઈ તમે ક્યાં ગામના. મેં કીધું અહીં બાજુમાં ખમિયાણા.
મને કે કેવા હો? મેં કીધું દરબાર. તો મને કે સાચું. મેં શું હોત? મને કે અમારે શેઠ એમ કહેતા હતા કે લગભગ દરબાર હોવા જોઈએ. બાપુ હજી આપણા સમાજ ઉપર હજી દુનિયાને ભરોસો છે કે ક્ષત્રિય બાપુ કોઈ દી ખોટું ન કરે એવો હજી ભરોસો દુનિયાને છે. તમને ક્યાંક મોકો મળે ને તો બાપુ ચૂકી ન જતા, એનું જે હોય એ પહોંચાડી દેજો. દુનિયા હજી આપણા નામ ઉપર જીવે છે. હું એવો પાવરની વાત નથી, બીજા સમાજમાં નથી, કોઈ ખાનદાની એવી મારી વાત નથી, પણ આપણી વાત આખી જુદી છે. આપણા માટે કંઈક જુદું છે. બીજા કદાચ ગમે એ કરી નાખે ને એની માટે વાંધો નથી. આપણે બાપુ જગતના પાલનહાર છીએ. ભલે સમયની થપાટ મારી દીધી, સમયનું કામ કરે છે, એમાં મારી ના નથી. અને આ ભોળિયો નાચ છે ને, અમારા ગુરુ મહારાજ, અમારા સાણંદ શેઠ જશવંતસિંહજી, એના ભેગા અમારા ગુરુ મહારાજ બેહતા. અને સાણંદમાં વાણંદની એક મેળી હતી. અમારા ગુરુ મહારાજ આ બધું કહેતા. આપણા વાઘેલા સમાજની વાત કરું તમને. એ સાણંદ શેઠમાં ઠાકોર સાહેબ જશવંતસિંહજી એ વાણંદની મેળી હતી. મેળીમાં દર પૂનમે સંતવાણીનો પ્રોગ્રામ રાખે. બધા ગાયકો આવે, સાજીદાઓ આવે, વગાડવા વાળા આવે, અને જે કઈ ખર્ચો થાય ને એ બધું આપે બાપુ. અને એ વાણંદને કહે ભાઈ તારે ચા પાણી બાપાણી બધાને બનાવી દેવા. બાપુ આમ ખુરશી નાખીને બે અને બધા ગાતા હોય, પણ બાપુ એમાં જેવું તેવું ગવાય નહીં હો. અને સાણંદ ઠાકોર સાહેબ આ સંગીતના જેટલા સાધનો છે ને, જેટલા સંગીતના સાધનો છે એટલા બધા બજાવતા. બે હાથે લખતા હતા અને તમારી યાર વાતો કરતા જાય. એ વખતે દિલ્હીની હાઈકોર્ટમાં કોઈક એવા અટપટા કેસ હોય ને વકીલને જયારે મગજ કામ ન કરે ને તારી વકીલી કે સાણંદ ઠાકોર સાહેબ પાસે આવતા કે બાપુ આવો કેસ છે અને એનો નિકાલ બાપુ એ કરી દેતા. એનું નોલેજ કેવું હોય છે. ઈ શિવની પૂજા કરવા જાય, સવારમાં 4 વાગે શિવની પૂજા કરવા જાય એટલે 2 ચોકીદારને બહાર ઉભા રાખે. એ કે રાજ ઊંધું વળી જાય તો વળી જવા દેવાનું, પણ 6 વાગ્યા સુધી મને નહીં બોલાવવાનું, કોઈ અંદર કોઈ આવે નહીં, તમારે ધ્યાન રાખવાનું. એવી શિવ ભોળાનાથની પૂજા. બાપુ આ શિવ છે. આપણા રાજા રજવાડા હાલતા હતા ને બાપુ, એ તો આ મારો નાથ હકવતો હતો, આપણે તો નિમિત્ત હતા. કહેવાનો મારો મિનિંગ એ છે કે આ જે તમે કરો છો ને એ આપણા માટે મહત્વની બાબત છે. આ ભોળિયો નાથ છે ને એ જ બાપુ તમારું મારું હેન્ડલિંગ કરે છે ને એ જ આપણને ટોચે રાખે છે. આપણે કઈ એને શું બેહારવાના હતા? આપણી પાસે હતું શું તો આપણે એને દેવાના હતા? કાંઈ જ નથી. પણ આપણી આ ફરજમાં આવે છે, આપણે આ કરવું પડે. 100%ની વાત છે. અરે ઈ ઠાકોર સાહેબની બાપુ વાત કરે આપણા રૂવાડા ખડા થઈ જાય. નાનજી મિસ્ત્રી વાયોલિન માસ્ટર કહેવાય બાપુ, દુનિયાનો બેતાજ બાદશાહ. દર પૂનમે બાપુ નાનજી મિસ્ત્રી ને આવવું પડે. અને ઈ મેળ કર્યો ને ઈ મેળમાં સેજ માથાના વાળ જેટલો ફેર હતો ને ઈ સાણંદ ઠાકોર સાહેબનો ડ્રાઈવર બચુપા સાહેબ ખાને કીધું કે મિસ્ટર તમારા વાયોલિનનો મેળ નથી. અને બાપુ ઓલાનો બાટલો ફાટી ગયો. નાનજી મિસ્ત્રી એટલે દુનિયાનો બેતાજ બાદશાહ કહેવાય બાપુ વાયોલિનનો. એને એમ થયું મને એમ કહે કે વાયોલિનનો મેળ નથી. અને તરત જ સાણંદ ઠાકોર સાહેબે કીધું કે હા મારો ડ્રાઈવર સાચો છે, તમારો મેળ નથી. અને એ વાયોલિન બાપુ એ નાનજી મિસ્ત્રી બાપુના પગમાં પડી ગયો. બાપુ મારી ભૂલ થઈ, હું આટલો પાવરફુલ છું પણ હજી હું નોંધ ન કરી ગયો કે એક માથાના વાળ જેટલો ફરક છે. આટલો બાપુ કારીગર ઈ દુનિયાનું હેન્ડલિંગ કરી શકે. બાકી તો હવે અત્યારે શું બધી આપણે વાત કરીએ ભલા. અત્યારે તો બધું જેમ હાલે છે એમ હાલવા જાય. આપણે દુનિયાને કહ્યું તમે રાજા એમે પ્રજા, કાંઈ કોઈની હારે ખુલાસો કરવાની જરૂર નથી. હું તો એમ કહું અત્યારે નમતું મૂકી દો. કોઈ આપણે એમ કે અમે દરબાર છે, હા તમે દરબાર, અમારે ચા તમારી પાસે કઈ લઈ લો. બાકી બાપુ કાંધ પડી જાય, કાંધ દરબાર થવામાં એમ એવું હેલું નથી. પણ કહેવાનો મારો મિનિંગ કે હજી દુનિયા આપણને માની રહી છે, આપણને સમજી રહી છે કે દરબાર. અને બીજા નંબરમાં બેનું દીકરીઓ એની મોટી પુણ્ય છે. આપણું જે ગાડું હાલે છે ને એ આપણી બેનું દીકરીઓની મોટી પુણ્ય છે. કારણ કે આપણે બહાર જઈને રોજ બુસ્કોટના બટન તોડીને આવતા હોય, ઘરે આપણા બૈરાને ન ખબર હોય શું આ ધંધા કરીને આવે. બધા નિયમ હોય કે અમારાથી હાલે છે, તમારાથી નથી હાલતું. આ તમે બહાર નીકળો ને આ બધી પૂજા આરતીઓ કરતી હોય. ઓલા લાવજે ઘરે નાખ, હું ચા જઈ કોઈ ગહી નાખશે, ચાય ન જઈએ કે. એટલે એની ભક્તિ છે. આપણું જે ગાડું હાલે છે ને એ ભક્તિ આની છે. એટલા માટે આ તમે ઝૂંપડામાં રહેતા હોય, ઝૂંપડામાં તમે જો હાથમ આઠમનો તહેવાર હોય, એ ઝૂંપડામાં રહેતા હોય કપડા વગરના છોકરા બહાર ધૂળમાં રમતા હોય, એને તમે કોક દીક જઈને પૂછજો કે હાથમ આઠમનો તહેવાર છે ને ઢેબરા કેમ નથી બનાવ્યા, એમ પૂછજો. એટલે લુગડા વગરના છોકરાની માં હોય ને માલપા,
ઈ એમ કે થોડાક પૈસા હતા ને ગોળ ને લોટ લઈ આવ્યા પણ તેલના પૈસા નહોતા ને એટલે ઢેબરા નો બનાવ્યા. અને જો મારો નાથ કોક દીક ત્રાજવે હોય ને એવા ઝૂંપડામાં બાપુ કિલો 2 કિલો તેલ આપી આવો ને અને ઈ તેલમાંથી જે ઢેબરા બને અને ઈ લુગડા વગરના છોકરા ખાય એના પેટમાં જાય અને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને ઈ મારો નાથ એમ કે આને નથી જીવાડવો તોય મારો નાથ નો મારી એક લખું અહીંયા લખી લેજો રામ. જરૂર હાની છે, બાકી તો ત્રાજુ લઈને બેઠો છે. દિવાળીનો તહેવાર હોય ને પૈસા વાળા હોય 2 રૂપિયાનો એક ફટાકડો લાવે. ફોડી નો કે ફોડવા હાટું ઝૂંપડામાં શા કરવા પડે. આમને પૈસા આપ્યા છે, ઓલા અમને ચીકીર આપી, ઈ લાવી શકે એવું નથી, આવડા ફોડી શકે એવું નથી. એમને ઝૂંપડા વાળા ને જ હા કરવા પડે કે ઈ કે આ તો ફોડી એક લાય બાકર નો શું ફૂટે. ઈ જળ લઈને દિવાળી મૂકે અને ફૂટે ને પછી ઓલો એમ કે ભાઈડે ફોડ્યો ઈમ રાજી થાય. ઓલો એમ કે ઓલો બાયા વાળો લાવ્યો ઈ ફૂટ્યો ઈમ રાજી થાય. અરે મારો બાપ બાપુ ત્રાજુ લઈને બેઠો છે, એને કાંઈ બાપુ શિખામણ દેવાની જરૂર નથી. એટલા જ માટે એક સવારામ બાપાની વાણી કરીને પછી મારી વાણીને વિરામ આપું. સવારામ બાપા પ્રજાપતિ પીપળી 50 થી 60 વર્ષની વાત બાપુ તમે જોવો તો ખરા. એ નેજો ફરકે કોક દીક નો ગયા હોય તો દર્શન કરજો, તમને ખબર પડે શું પીરાણું છે ભલામણ. રામદેવજી બાપા ક્યાં જન્માન બાપુ અહીં તમે જોવો તો ખરા. કોઈ ગામ એવું નહીં હોય કે રામદેવજીનું મંડળ ન હોય, રામદેવજીનું મંદિર ન હોય, એનો નેજો ન હોય, કોઈ ગામ એવું નહીં હોય. એટલી બાપુ આપણી કૃપા છે આપણી માંથી. બાકી તો દુનિયામાં ચારે બાજુ છે ને બધા લૂંટવા જ બેઠા છે. બહાર જાવ ને લાવો લાવો જ કરે, લાવો લાવો. અમે ગોકુળમાં ગયા હતા ને, ગોકુળમાં 4-5 ભાઈબંધ ફરવા ગયા. એક બાપુ બેઠા હતા રૂમમાં અને એક નાનો હિંડોળો કૃષ્ણ ભગવાનની મૂર્તિ ને અમે અંદર ગયા ને તો એ બાપુ કે બેહી જાઓ. અમે આમ બેહી ગયા. એ કે 100 રૂપિયા લાવો મુક્ષીના. એ કે કાનુડાને હિસકો નાખવાના. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે, કાનુડા નીંદર બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક સ્થિતિમાં કાનુડો મેં અહીંયા દ્વારકા વ્યુ આવ્યો, આ કઈ છે નહીં. કાનુડો અમારે ભેગો છે, આ તમે આંટો મારવા આવ્યા છે. આવીને આવી દુકાનો બધે નાખેલી છે. માને બાપાને બાપુ 50 હોવાની જરૂર હોય ને તો આપજો. એક જગ્યાએ જઈને તમે આમ મલપા કર્યા ને કે 20 રૂપિયા આપો. મેં શેના? એ કે ટોકરો વગાડો ને. મેં અમારા રામજી મંદિરમાં 4 ટીંગાય છે, ધરાઈ સુતા નહીં વગાડવી. આમ જ છે, તમે આંટો મારો મારો દુનિયામાં કાંઈ છે નહીં. રામ ઘરે માને બાપને જરૂર હોય તો આપો. એને ટેમે બાપુ સારો રોટલો કરીને આપો. એને જીવનમાં બધી મોજ કરી લીધી છે, જીવાય એટલું જીવવાનું નથી. પણ બાપુ હા જવાર હું તો કહું તમે કરોડ કમાતા હોય તો ભલે, દુનિયાના બાપુ પ્લેન ઉડાડતા હોય તો ભલે, પણ એક બાપુ 24 કલાકમાં અડધી કલાક મા બાપ પાસે તમે બેહો ને, મા બાપનો આખી જિંદગીનો બાપુ થાક ઉતરી જાય. હજી મારો દીકરો મારી પાસે આવીને બેહે છે બાપુ. એની જે ખુમારી હોય ને દીકરાની હૂંફ જોવે છે. ઘણા આશ્રમમાં મૂક્યા હોય પછી એમ કે ગમે જે જોતું એ આપી દઈશું, જોતું એ આપી દઈશું. આપી દેવાની દીકરા એને હૂંફ જોવે છે, એને બીજું કાંઈ નથી જોતું. રોટલા તો બાપુ એક બાવા ખવડાવે અહીંયા મળી રહે. હૂંફ જોવે, સંતાનનો પ્રેમ જોવે કે મારો દીકરો આટલું કમાય પણ મને હજી પૂછા સિવાયનું પગલું નથી ભરતો. બાપુ એની કહું તૂટે ભલા મને. હું એટલા માટે હું એટલા કહું મારા ઘરે તમે મારા દીકરાના દીકરા છે, દીકરીઓ છે, નાની નાની છે, કોલેજમાં ભણે છે. તમે આવો ને જો બાપુ તમને આવીને જય માતાજી ન કરે ને પગમાં ન પડે તો બાપુ હું જીવું તો શું, મોટી મોટી કરું તો શું, ન કરું તો શું, એ પેલા આપણે પાડવા પડે. આપણે બાપુ પેઢીને ઉજાળવી હોય ને, હીરો હોય ને, હીરો આ ધરતીમાંથી નીકળે ને તારે એનું પાંચ્યું ન આવે. એ તો આમ હરણ ઉપર ચડે ને પછી આમ પેલ પડે ને, પેલ પછી એનો ઉઘાડ થાય અને ઉઘાડ થાય પછી બજારમાં જાય ને પછી બાપુ એના રૂપિયા બોલાય. પેલ પડ્યા વગર કઈ છે નહીં. પાથરા તો એ પૈસા વાળા છોકરા ઉભા વાહડા જેવા ગામમાં રખડે, કોઈ દીકરી નથી દેતું. 40 વર્ષના ઈ રખડે. શું કરવા પૈસા ને? પેલ પાડ્યા વગર ના છે. પણ નકરું ભણતર નો કોઈ મતલબ જ નથી. ભલા આ ભણતર વધ્યા પછી આ ગઢાના આશ્રમ ખોલ્યા. આપણા ગઢાને ખાવા ધાન નહોતું, રહેવા મકાન નહોતું, તોય આશ્રમ નહોતા. અત્યારે તમે જો તો આશ્રમ હજી બની નથી રહેતા ત્યાં ભરી જાય છે, બની નથી રહેતા ત્યાં ભરી જાય. બોલો તો આ ભણતર ને શું કરવાનું? જેને આ દુનિયા બતાવી છે, મને તમને આ દુનિયા બતાવી છે, આપણા ભગવાન કયો, માતાજી પિતાજી જે કયો, જો આપણા મા બાપ જ ન હોત તો આપણે આ દુનિયામાં ન હોત. એ મા બાપ ને બાપુ જો એક બટકો રોટલો દેવાની તૈયારી ન હોય ને આશ્રમમાં મૂકવાની તૈયારી હોય તો આપણી પ્રજા શું આપણે શું એની પાસે આશા શું રાખશું? કોઈ મતલબ નથી. પછી ફોટા અગરબત્તીઓ કરે, રોટલા બનાવીને ફોટા નામ દેખાડે.
અમે રોજ ધરાવીને ખવડાવી, અમે ધરાવીને ખાઈએ. હવે આવું ખવડાવ્યું હોત તો હજી 2 વર્ષ જીવે એવું હતું. ભૂખ્યા માર્યા છે ને હવે શું રોટલા દેખાડો, કોઈ મતલબ નથી. રામ ઓલા શમશાન યાત્રા નીકળે ને તો ટેકા દેવા દોડે, લો થોડો ટેકો દે. હવે આ ટેકો ન દીધો એમાં જ મર્યા છે. હવે હું ટેકા દેવાના હોય, ટેકાની જરૂર હતી તેથી કોઈ દીધા નહીં. અરે દેખાવ છે દુનિયાના, કાંઈ છે નહીં. રામ તમે આ દુનિયામાં જીવો છો ત્યાં સુધી કાંઈક કરી લેજો, કોઈ મતલબ નથી. મર્યા પછી બાપ હોય, દીકરો હોય, માં હોય, પત્ની હોય, બાપુ ખોળિયામાંથી જીવ નીકળે, કોઈ નહીં કે આને 2 દી રહેવા દઉં, કાઢો કાઢો કાઢો. દીકરો હોય, બાપ હોય, માં હોય, પત્ની હોય, જય ભગવાન. કાંઈ છે જ 5 તત્વનો દેહ છે, 5 તત્વમાં ભળી જવાનો. જય ભગવાન. ક્યાંથી આવ્યો ને ક્યાંય ગયો કોઈને કાંઈ ખબર જ નથી. મીરાએ એટલે કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે. તમારી ભ્રમણા જ્યાં સુધી ભાંગે નહીં ત્યાં સુધી તમારા ભવના ફેરા નહીં મટે. આ 5 તત્વનો દેહ છે. હું એમ કહું અત્યારે આપણું આ બધાનું શરીર હલન ચલન કરે, ખાય પીવે, બહાર ગામ જાય, હાલે ચાલે, ખાય, કામ કરે, પૈસા કમાય, બધું કરે. અને એમાંથી એવું એક તત્વ નીકળી જાય ને જેમ પડ્યું એમ જ પડ્યું હોય. બોલો, હલે નહીં, સલે નહીં, કઈ નહીં, ગંધી ઉઠી. તો એમાંથી નીકળી શું ગયું? ઘણા બધા એમ કે ભાઈ જીવ નીકળી ગયો, બરોબર, હાલો હું માની લઉં જીવ વયો ગયો. તો જીવ હોય કેવો? આમાંથી કોઈ ફાયદો હોય તો મને કયો. જીવ નીકળી જાય બરોબર છે, પછી આ દેહ કઈ કામ ન કરે, વાત મુદ્દાની છે. પણ જીવ હોય કેવો? અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો, અને એમાંથી એવું એક તત્વ નીકળી જાય 2 દીમાં જો દેહ દુર્ગંધ મારી જતો હોય તો આપણે જોવું ન જોઈએ કે આ ઉટકીને સાફ સુફ કોણ રાખે છે, જોવું ન જોઈએ આપણે.